વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીના પગલાં રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે। લોકડાઉનના કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખુવારી થવા પામી છે, પરંતુ વિશાળ વિસ્તારના કારણે દેશમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે, જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં 3 વખત વધારો કરવો પડ્યો છે। વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી જ મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતું કરવા શહેરી વિસ્તાર બહારના ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરીઓ આપી છે। આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા સાપર વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે, પરંતુ લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી અબ તકની ટીમ દ્વારા શાપર વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરીને આ સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો। ઉદ્યોગોમાં આમ તો અમારું એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં અમે કનેક્ટેડ છીએ, એટલે આ વર્ષે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગમાં સારી એવી સિઝનની શરૂઆત માર્ચ એપ્રિલ મેમાં થવાની હતી। થોડી ઇન્ડસ્ટ્રીમાં મુવમેન્ટ આવી હતી, એમાં આપણે આ લોકડાઉન આવ્યું, ઇન્ડસ્ટ્રીમાં તેજી હતી ને લોકડાઉન આવ્યું એટલે ઇન્ડસ્ટ્રીને આર્થિક ફટકો ઘણો એવો પડ્યો। લોકડાઉનમાં અમારી ઇન્ડસ્ટ્રી લગભગ 20 દિવસ જેવી બંધ રહી। પછી એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટમાં જોઈન્ટ હોવાને લીધે અમારી ઇન્ડસ્ટ્રીને અમે 14 તારીખથી ચાલુ કરી, પણ ઇન્ડસ્ટ્રી ચાલુ કર્યા પછી લેબરના ઇસ્યુ પણ રહ્યા, ટ્રાન્સપોર્ટેશન બધા પ્રકારના ચાલુ ન હોવાથી મટીરિયલ મોકલવામાં મટીરિયલ મંગાવવામાં પણ ઇસ્યુ એવા જ રહ્યા, અને હજી ઇન્ડસ્ટ્રી ચાલુ થવામાં લગભગ કારીગરોને બધાને અહીંયા લાવ્યા નથી અમે, એટલે લાવવામાં પણ ટાઈમ લાગશે। ફાઇનાન્શિયલ સ્ટેબલ થવામાં પણ મારી દ્રષ્ટિએ 1 થી 2 મહિના સુધી રૂપિયાનું રોટેશન જે છે, ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રીની જીવાદોરી કહેવાય, એ ફાઇનાન્શિયલ રોટેશન ચાલુ થતાં હજી અત્યારની તારીખે જો આપણે સ્ટેબલ થઈ જઈએ તો પણ મને એમ છે 1 થી 2 મહિના સુધી ફાઇનાન્શિયલ સ્ટેબલ ઇન્ડસ્ટ્રીમાં આવતા વાર લાગી જશે। કયા પ્રકારના પડકારો આવનારા સમયમાં ઉદ્યોગોને જોવા મળશે? આજની સ્થિતિને જોતાં મને એવું લાગી રહ્યું છે કે ઇન્ડસ્ટ્રીને ચાલુ કરવા માટે પહેલાં તો આપણો સ્ટાફ, કારીગરો, સ્ટાફ, સુપરવાઇઝરો બધા પરપ્રાંતીય છે એ જવાની જે વાત છે એ લોકો ન જાય એને સાચવી રાખવા અને એને કામ ઉપર લાવવા। ફેક્ટરી ચાલુ કર્યા પછી જે COVID-19ના બધા જ નિયમો છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝેશન, બધા નિયમો સાથે પાલન કરીએ કે જેથી આપણી ઇન્ડસ્ટ્રીને પણ પછી કોઈ એવા કેસ ન આવે કે જેથી બંધ કરવી પડે। એટલે મેઇન પડકાર એ છે કે ઇન્ડસ્ટ્રીને ચાલુ રાખવા, COVID-19ના બધા જ નિયમો પાલન કરવા। ચાલુ કર્યા પછી પણ એક મેં પહેલાં જ કીધું એમ ફાઇનાન્સ જે ઇન્ડસ્ટ્રીનું છે એ ચાલુ થતાં બહુ જ વાર લાગશે, એટલે એમાં સરકાર તરફથી ઇન્ડસ્ટ્રીને આ MSME છે એને તો ખાસ કોઈ એવી રાહત આપે કે બેન્કિંગ સેક્ટરમાં કોઈ વ્યાજમાં માફી મળે, અથવા તો કોઈ સરકાર MSME માટે એવા સ્પેશિયલ ફંડ આપે કે જેથી આ ફાઇનાન્સની સાયકલ જો ઇન્ડસ્ટ્રીમાં ચાલુ થાય તો જ ઇન્ડસ્ટ્રીને ફરી ધમધમતી ન થાય પણ ધીમે ધીમે વેગ મળવાનો ચાલુ થાય, એવો સરકારના પ્રયત્નો અને ઇન્ડસ્ટ્રીના બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટો પણ એવો પ્રયત્ન કરે તો ઇન્ડસ્ટ્રીને ચાલુ કરવામાં થોડીક રાહત મળી શકે। મારી ઇન્ડસ્ટ્રીમાં લગભગ અમે 30% જેવા, એટલે લગભગ 60 જેવા પરપ્રાંતીય મજૂરો છે, એ અમારા સાપર ઝોનની આજુબાજુમાં જ રહે છે, અને એ લોકો કોઈ એમના દેશમાં ગયા પણ નથી, એ લગભગ ફેમિલી સાથે બધા અહીંયા જ રહે છે, અને એમને ડ્યુરિંગ લોકડાઉન એની જે કાંઈ જરૂરિયાત હતી અમે એમને પૂરી પાડી હતી, અને લોકડાઉન પછી પણ એમને કોઈએ જવામાં એમનું નામ લખાવેલ નથી। અમે એમને વ્યવસ્થિત સમજાવ્યા હતા કે ભાઈ અહીંયા આપણી ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ ગઈ છે, ત્યાં તમે જાઓ, રસ્તામાં પણ જોખમ છે અને ત્યાં પણ જોખમ છે, તો તમે અહીંયા જ રહો અને અહીંયા તમને કોઈ પણ પ્રકારની અસુવિધા પ્રાપ્ત નહીં થાય, એ અમારી જવાબદારી, એ અમે ઇન્સ્યોરન્સ આપી અને એમને એ લોકોને અહીંયા રોકી રાખ્યા છે અને એ રોકાવા તૈયાર પણ છે। સરકાર પાસેથી આપની શું અપેક્ષા છે? કયા પ્રકારના રાહત પેકેજો આપવા જોઈએ? ઇન્ડસ્ટ્રીને વેગ આપવા માટે સરકારે પહેલાં તો કંઈ ફાઇનાન્શિયલી સપોર્ટ આપવો પડશે, જેમ કે લોન અથવા તો CCના વ્યાજમાં માફી આપી શકે, અથવા તો એક યા બીજી રીતે ઇન્ડસ્ટ્રીને એવો કોઈ બૂસ્ટ મળે બેન્કિંગ તરફથી કે થોડીક ફાઇનાન્શિયલી સપોર્ટ મળે। બીજું ટ્રાન્સપોર્ટેશન અને આ મજૂરો જે છે એ ન જાય અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, રો મટીરિયલ મળતું પણ થાય અને ફિનિશ મટીરિયલ ડિસ્પેચ પણ કરી શકાય,
એવી કોઈક સ્મૂથ સાયકલ જો સરકાર તરફથી ગોઠવવામાં આવે તો ઇન્ડસ્ટ્રીને ચાલુ કરવામાં સારો એવો સપોર્ટ મળી રહે. સ્ટોક અને રો મટીરિયલની પરિસ્થિતિ કેવી છે આપણા ઉદ્યોગમાં? મારે ઇન્ડસ્ટ્રી ચાલુ થયાના લગભગ 15-20 દિવસ થયા. હવે અત્યારે રો મટીરિયલ બધું જે કાંઈ અમારી પાસે હતું એ ફિનિશ ગુડ્સ કરીને અમે ડિસ્પેચ કરી દીધું. રાજકોટ લોકલથી એટલે કે કોર્પોરેશનની હદમાંથી આવતા અમારા સપ્લાયરો અથવા તો અમુક એવા અમારા સપ્લાયરો છે જે અમદાવાદથી આવે, એ બધું જ રો મટીરિયલ અમારે અત્યારે લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે. એટલે રાજકોટ કોર્પોરેશનની હદમાં આવતા ઇન્ડસ્ટ્રી અને અમદાવાદથી અમને મટીરિયલ આવતું એ જો ઇન્ડસ્ટ્રી ચાલુ ન થાય તો અમે અમુક રો મટીરિયલના અંશે અમારી પ્રોડક્ટ અમે તૈયાર નહીં કરી શકીએ. માની લો કે કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવો હોય તો નાણાંની જરૂર પડતી હોય. યસ ત્યારે બેન્કિંગમાં પણ આપણે ઘણા ખરી લોન લીધેલી હોય. હા. તો બેન્કિંગને લઈ આપનું શું માનવું છે? કયા પ્રકારની રાહતો આપવી જોઈએ? બેન્કિંગને લઈને એક તો આપણે જો આ અત્યારે કરંટ કોઈને લોન કે સીસી હોય તો એમાં કોઈ પ્રકારની છૂટછાટો આપે, માફ કરે અથવા તો કોઈ એક્સટેન્શન પીરિયડ આપણને આપી શકે એવું થાય. અત્યારે ઇન્ડસ્ટ્રીને ફરી ચાલુ કરવા માટે કોઈ પ્રકારની એવી સુવિધા આપે કે મારી એક્સ લિમિટ હોય તો એને એક્સ લિમિટ કરતાં 20% યા 25% વધારાની એમને લિમિટ મળી શકે. તો ઇન્ડસ્ટ્રીને અત્યારે માર્કેટમાંથી તો ફંડ આવવાનું જ નથી. એમને ચાલુ કરવા માટે વધારાને જે 25-30% સપોર્ટ જો બેન્કિંગ તરફથી મળે તો ઇન્ડસ્ટ્રી ચાલુ કરવામાં ઇઝી રહે. ઇન્કમ ટેક્સ લઈને શું માનવું છે ઉદ્યોગ? ઇન્કમ ટેક્સને લઈને સરકારનો સ્લેબ આમ તો કોર્પોરેટમાં ઇન્કમ ટેક્સ ઘણો ડાઉન કર્યો હતો ગયા વર્ષે, પણ હજી પણ એ સેક્ટરમાં પણ જો થોડી ઘણી રાહત આપે તો ઇન્ડસ્ટ્રીને ઘણો ખરો સપોર્ટ મળી રહે. પણ સરકારને ચલાવવા ઇન્કમ ટેક્સ તો જરૂરી છે, એટલે એ રાહત તો સરકાર તરફથી મળે એવી શક્યતા બહુ નકારી શકાય એવી છે. તો જે રીતે આપણે વાત ઔદ્યોગિક એકમોની કરી રહ્યા છીએ, તો ઔદ્યોગિક એકમોમાં ઘણા પ્રકારના ઔદ્યોગિક એકમો હોય છે, વિવિધ ક્ષેત્રની ઔદ્યોગિક એકમો હોય છે. તો ત્યારે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે સાપર વેરાવળ ખાતે જે વેરાવળ વિભાગ છે, વેરાવળ જે ક્ષેત્ર છે, ત્યાં આગળ ડીસીએમ બેરિંગ્સ ખાતે હાલ આપણે આવી પહોંચ્યા છે, જે બેરિંગનું ઉત્પાદન કરે છે. ઉલ્લેખનીય બાબત છે કે આ જે એકમ છે, ઔદ્યોગિક એકમ છે, એ બેરિંગ ક્ષેત્રનું ઔદ્યોગિક એકમ છે. કોઈપણ મશીનરીથી માંડીને કોઈપણ પ્રકારનું વાહન પણ બેરિંગ વિના ચલાવવું ખૂબ મુશ્કેલ છે, કહી શકાય કે અસંભવ છે. તો એવી પરિસ્થિતિમાં બેરિંગ જે છે તેનું ઉત્પાદન કરતી આ ઔદ્યોગિક એકમ છે. ખાસ ડીસીએમ બેરિંગ્સ જે છે એ હજારો પ્રકારના બેરિંગ્સનું ઉત્પાદન કરે છે અને ખાસ તેની સાથે સાથે આ જે બેરિંગ્સ છે તેનું ઉત્પાદન કરીને તેઓ જે વિવિધ કન્ટ્રીઓ છે, વિવિધ જે દેશો છે ત્યાં એક્સપોર્ટ કરે છે, નિકાસ કરે છે. ખાસ ઉલ્લેખનીય બાબત છે કે યુએસથી માંડીને યુરોપ, ઈરાન, રશિયા સહિતના દેશોમાં આ જે ડીસીએમ બેરિંગ છે તેનું જે ઉત્પાદિત બેરિંગો છે તેનું એક્સપોર્ટ એટલે કે નિકાસ કરવામાં આવે છે. કુલ મેનપાવર જે છે એ ક્યાંક ને ક્યાંક ઓછો છે, તેમ છતાં પણ જે પરમિશન, જે આંશિક છૂટછાટ આપવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને તેનો લાભ લઈને હાલ આ જે એકમ છે તેને ધમધમતું કરી દેવામાં આવ્યું છે. તો આવા સમયમાં ખાસ ડીસીએમ બેરિંગના મેનેજિંગ ડિરેક્ટર આપની સાથે છે, તો તેમની સાથે વાત કરીશું. ખાસ શું કહેશો, શું પરિસ્થિતિ છે? જે રીતે સતત 1 મહિનાથી બજારનું ધોવાણ થતું હતું, ત્યારબાદ 40 દિવસનું લોકડાઉન અમલી બન્યું, તો શું પરિસ્થિતિ છે હાલ ઔદ્યોગિક એકમોની અને ખાસ બેરિંગ ક્ષેત્રના જે ઔદ્યોગિક એકમો છે એની શું પરિસ્થિતિ છે? એકચ્યુઅલી એવું છે, અત્યારની અમારી ઉદ્યોગ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અમારી પાસે જે સ્ટાફ હતો, જે લોકલ ગુજરાતી લોકો હતા, એ તો એને ગામડે જતા રહ્યા છે. જ્યારે બહારના યુપીના, બિહારના જે લોકો હોય છે, જેને તક મળી છે, એ લોકો નીકળી ગયા છે. બાકી અમારી પાસે છે અત્યારે હાલમાં. જો એને લોકડાઉન ખુલી ગયા પછી એ લોકો જતા રહેશે તો અમારી પરિસ્થિતિ બહુ જ ખરાબ થવાની છે, બહુ જ વિકટ થશે. કારણ કે અમારી પાસે કોઈ જાતનો માણસોનો મેન પાવર રહેતો નથી, જેથી કરીને અત્યારે એક્સપોર્ટના જે ઓર્ડરો અમારા હાથ ઉપર છે, તો ઓર્ડર અમારી પાસે છે, પણ મેનલી અમારી પાસે માણસોનો સ્ટાફ નહીં હોય તો અમે કામ નહીં કરી શકીએ. ખાસ આપને પ્રશ્ન એ પણ પૂછવા માંગીશ કે કોઈ પણ ઔદ્યોગિક એકમ હોય છે, જો એકવાર બંધ થાય તો એ બાદ એને શરૂ કરવું ખૂબ મુશ્કેલ હોય છે, એક પડકારજનક હોય છે. તો આપ કયા પ્રકારના પડકારોનો સામનો કરો છો, કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરો છો ખાસ આ દિવસોમાં? ઇન્ડસ્ટ્રીને એકવાર બંધ થયા પછી કન્ટિન્યુ કરવા માટે ઘણી તાપના પ્રોબ્લેમો આવે છે. ખાસ કરીને આપણે જોઈએ છે તો જે અમારે હીટમેન્ટ પ્રોસેસ આવે છે બેરિંગ લાઇનની અંદર, તેને હીટ કરવા માટે અમારે 2 દિવસ એને કન્ટિન્યુટી કરવું પડે છે. ત્યાર પછી એની જે હીટિંગ આવે છે તે પછી કંઈક કન્ટિન્યુ પ્રોસેસમાં આવે છે. જો એ કન્ટિન્યુ પ્રોસેસ ન રહે તો અમને પ્રોબ્લેમ આવે છે, અમારું કામ રેગ્યુલર થતું નથી.
ખાસ આપને એ પણ પૂછવા માગીશ કે લોકડાઉનમાંથી આંશિક છૂટછાટ આપવામાં આવી છે ઔદ્યોગિક એકમોને, પરંતુ તેની સાથે સાથે કહી શકાય કે જે પરિવહનની જે સમસ્યા છે, જે ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા છે, તે હજુ ઊભી ને ઊભી છે. તો તેની કેવી અસર થઈ રહી છે ઔદ્યોગિક એકમો? એકચ્યુઅલી એવું છે, જો તમે લોકો અમને કન્ટિન્યુ અટાણે અમે અમારું પ્રોડક્શન કરતા જાય છીએ, જે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને અમે અમારા માણસો પાસે કામ લઈએ છીએ. જો રેગ્યુલર ટ્રાન્સપોર્ટેશન એ ચાલુ નહીં થાય તો અમે લોકો અમારું આગળનું કામ નહીં ચલાવી શકીએ. ક્યાં સુધી અમે માલનો સ્ટોરેજ કરશું, જે બહુ અમારા માટે અત્યારે મોટો એક પ્રોબ્લેમ પડકારરૂપ છે. ખાસ ઔદ્યોગિક એકમોમાં રો મટીરિયલ ખૂબ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતો હોય છે. તો હાલ રો મટીરિયલની અને સ્ટોક ઇસ્યુની શું પરિસ્થિતિ છે? એકચ્યુઅલી એવું છે, આ કન્ટિન્યુ પ્રોસેસ કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય છે એ કન્ટિન્યુ પ્રોસેસ સાયકલ હોય છે. એક મારી ઇન્ડસ્ટ્રી બેરિંગ ઇન્ડસ્ટ્રી ચાલુ કરીને કન્ટિન્યુ કોઈ પ્રોડક્શન નથી નીકળવું જ્યાં સુધી અમારી કન્ટિન્યુ લાઇન જેવી કે ફોર્જિંગ, સેકન્ડ એનાલિંગ, થર્ડ સીએનસી ટર્નિંગ, ફોર્થ હીટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આ કન્ટિન્યુ પ્રોસેસ ચાલુ ન થાય તો અમારી ઇન્ડસ્ટ્રી એક ચાલુ કરીને બહુ મોટો પ્રોબ્લેમ છે. અમને કન્ટિન્યુ અમે માલનો સ્ટોક અમારી પાસે રો મટીરિયલ હોય ત્યાં સુધી અમે બનાવી શકવાના છીએ. ઓપન ઇન્ડસ્ટ્રી થશે તો જ આ ઇન્ડસ્ટ્રી અમે વાયેબલ કરી શકતો નકર અમે કરી નહીં શકીએ. રો મટીરિયલ ક્યાંથી આવે છે અને કેન પ્રકારે અહીંયા સુધી પહોંચે છે કે કેમ, અને કેવી પરિસ્થિતિ, કેવી સમસ્યાનો સામનો આપ રો મટીરિયલ લઈ આવવા માટે કરો છો હાલ? એકચ્યુઅલી એવું છે, આ રો મટીરિયલ જે રાઉન્ડ બાર આવે છે એ આઉટ ઓફ સ્ટેટમાંથી આવે છે. આઉટ ઓફ સ્ટેટમાંથી આવવા માટે અત્યારે કોઈ અમારી પાસે પરમિશન નથી. જેટલો રો મટીરિયલ અમારી પાસે અમારા ફ્લોર ઉપર અવેલેબલ છે એ આઇટમ જ અમે બનાવી શકશું. અમારી પાસે એક્સપોર્ટના ઘણા ઓર્ડર હોય છે. જે ઓર્ડરને અમારે ફિલફુલ કરવા માટે રો મટીરિયલ રાઉન્ડ બાર અમારે બહારથી મગાવવાનો હોય છે. બહારથી રાઉન્ડ બાર અત્યારે અમારી પાસે કોઈ એવી ગાડીની પરમિશન નથી જે ઇઝીલી અમે અમારી ફેક્ટરી સુધી માલ પહોંચતો કરી શકીએ. તો ગવર્મેન્ટે અમને આ વસ્તુનો સપોર્ટ કરશે ટ્રાન્સપોર્ટેશનનો તો ધીમે ધીમે કરીને આ એક કન્ટિન્યુ થઈ જશે. જો કન્ટિન્યુ નહીં થાય તો બહુ મોટો પ્રોબ્લેમ આવશે ઇન્ડસ્ટ્રી માટે, બહુ પડકારરૂપ રહેશે. ખાસ આપને એ પણ પૂછવા માગીશ કે કોઈ પણ ઉદ્યોગ હોય, કોઈ પણ ધંધો હોય, તેમાં ડિસ્ટ્રીબ્યુશન ચેઇન ખૂબ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતો હોય છે. ડિસ્ટ્રીબ્યુશન ચેઇનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તો આપના ઉદ્યોગમાં બેરિંગ ક્ષેત્રમાં ડિસ્ટ્રીબ્યુશન જે ચેઇન છે એની શું સ્થિતિ છે? એકચ્યુઅલી એવું છે કે એક કન્ટિન્યુ સાયકલ મેં તમને આની પહેલાં સમજાવ્યું. જો કન્ટિન્યુ સાયકલ નહીં ચલાવી અમે તો અમારી ઇન્ડસ્ટ્રી નહીં ચાલે. ખાલી એક બેરિંગ બનાવીએ, અમારી ફેક્ટરીમાં વર્કશોપ, ગ્રાઇન્ડિંગ વર્કશોપ હોય છે. નીચેની સાયકલમાં રોલર અમે સેકન્ડ ફેક્ટરીમાંથી મગાવી છીએ, કેજ બહારથી મગાવી છીએ. આ બધીને કન્ટિન્યુ કરવા માટે અમારે બધી ફેક્ટરી ઓપન થશે તો જ આ એક કન્ટિન્યુ સાયકલ ચાલુ થશે. આપ બેરિંગનું ઉત્પાદન કરીને નિકાસ કરો છો, વિવિધ દેશો સાથે સંકળાયેલા છો. તો હાલ વૈશ્વિક જે પરિસ્થિતિ છે એને કઈ રીતે જુઓ છો, અને વિશ્વની જે પરિસ્થિતિ છે એની ભારતને શું અસર થઈ રહી છે અથવા થનાર છે આગામી દિવસોમાં, એ વિશે આપનું શું માનવું? જે અમારી પાસે અત્યારે હાલમાં એક્સપોર્ટના ઓર્ડર છે એ તો અમે અમારી પાસે જેટલો માલ છે એ કન્ટિન્યુ બનાવ્યા જાય છે. બહારની કન્ટ્રીમાં લોકડાઉન ધીમે ધીમે જ્યારે ઈરાન છે એ લોકો અટાણે લોકડાઉન ખુલી ગયું છે, ઓપન થઈ ગયું છે. જો અહીંયા આપણે ઓપન થઈ જશે તો ટાઈમ લાગશે, પણ ધીમે ટાઈમ જતાં જતાં અમે પાછા રેગ્યુલર થઈ શકશું. એના માટે અમારે ઘણી ટાઈપના માણસોના સપોર્ટ જોઈએ છે, ગવર્મેન્ટના સપોર્ટ જોશે. એ બધું મળતું રહેશે તો અમે કન્ટિન્યુ કરીને એક્સપોર્ટ કરવા માટે અમારે બહુ ઇઝીલી થઈ જશે. ખાસ આપ નિકાસ સાથે જોડાયેલા છો તો એક પ્રશ્ન આપને એ પણ પૂછવા માંગીશ કે જ્યારે ચીન છે એ સમગ્ર વિશ્વમાં સસ્તી પ્રોડક્ટ્સ, જે સસ્તા મટીરિયલ છે એ વેચવા માટે પ્રખ્યાત છે, પરંતુ હવે સમગ્ર વિશ્વમાંથી જે ચીન જે છે તેનો વિશ્વાસ સમગ્ર વિશ્વમાંથી ઉઠી ગયો છે. તો હવે ભારતીય જે ઉદ્યોગકારો છે એમના માટે કેવી તક છે, આપનું શું માનવું? જો આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ સપોર્ટ કરશે તો એવું કોઈ વસ્તુ નથી. ચાઇના પાસે જે ટેકનોલોજી છે એ ઇન્ડિયામાં પણ પોસિબલ છે. એના માટે થોડુંક મહેનત કરવી પડે એમ છે, થોડાક માણસોને ટ્રેનિંગ આપવી પડે એમ છે. જો એ બધી વસ્તુ કરવી હશે તો ઇન્ડિયામાં પણ વાયેબલ છે, જે અમારી લાઈન માટે બહુ ઇઝી છે. ખાસ ઉદ્યોગ ક્ષેત્રની આપણે વાત કરતા હોય તો 2 મહિનાથી આ ધંધા જે છે એ બંધ હતા, ઠપ હાલતમાં હતા, ફરીવાર ધમધમતા થયા છે. પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે આપ કયા પ્રકારના રાહતની અપેક્ષા રાખો છો, કયા પ્રકારનું પેકેજ મળવું જોઈએ જેનાથી આ ઉદ્યોગોને ફરી ધમધમતું કરી શકાય? જો નાની ઇન્ડસ્ટ્રી, જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી, જેને આપણે SSI ઇન્ડસ્ટ્રીઝ કહી છીએ, એ લોકોને કોઈ મોટિવેશન મળે ગવર્મેન્ટ તરફથી કે એક્સપોર્ટ કરે, એની અંદર જે ડ્રોબેક હોય છે એમનો વધારો કરે, કોઈને કોઈ ઓલ્ટરનેટ બેનિફિટ આપે, ઇન્ટરેસ્ટમાં બેનિફિટ આપે, સબસિડીમાં આપે, કોઈ નાની એવી લોનની સહાય આપે તો ઇન્ડસ્ટ્રીને ધમધમતી કરવામાં ટાઈમ નહીં લાગે. જો ગવર્મેન્ટનો સપોર્ટ હશે તો
તો બહુ ઇઝીલી થઈ જશે. જો સપોર્ટ નહીં મળે તો વિચારવા જેવું છે કે આ ઇન્ડસ્ટ્રીને ચાલુ થતાં કેટલો રેગ્યુલર થતાં કેટલો ટાઈમ લાગે છે. આપને શું લાગે છે જે બેરિંગ ક્ષેત્રના ઉદ્યોગો છે એને ફરીવાર અગાઉની જેમ ધમધમતા થતાં કેટલો સમય લાગી શકશે? ટાઈમ લાગશે, થઈ જશે, ટાઈમ લાગશે જો ગવર્મેન્ટનો સપોર્ટ હશે. કારણ કે હું જે વિચારું છું મારે એકીતે તો કોઈ પોસિબલ નથી. ગવર્મેન્ટનો સાથે સપોર્ટ જોશે, માણસોની જે પોલિસી છે એ લોકોનું બધું જોવું જોશે. જો માણસો આવી જશે, ઓપન થઈ જશે તો ટાઈમ લાગીને પાછા રેગ્યુલર થતાં વાર નહીં લાગે. અંતિમ પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે જે રીતે હાલ ઔદ્યોગિક ક્ષેત્રની સ્થિતિ જઈ રહી છે ત્યારે વેટ અને ઇન્કમ ટેક્સમાં આપને કઈ પ્રકારની રાહત મળવી જોઈએ, કયા પ્રકારના રાહતની આપ અપેક્ષા રાખો? જો ગવર્મેન્ટ ઇન્કમ ટેક્સ અને વેટની અંદર કોઈ પણ જાતના જીએસટીમાં બેનિફિટ મળે તો જલ્દીથી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી જે નામ છે તો એ ઝડપથી બહાર આવી શકે એમ છે. એને જરૂરી કોઈના કોઈ બેનિફિટ મળવા જોઈએ. ગવર્મેન્ટે એવી સહાય, એવી પોલિસી બનાવવી જોઈએ કે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે એ ઝડપથી ઊંચી આવે. તો ચોક્કસ કહી શકાય કે હાલ ઉદ્યોગો અને જે ધંધા છે તેને તો ફરીવાર ધમધમતા કરવા માટે જે ઉદ્યોગ સાહસિકો છે તે સતત પ્રયત્નશીલ છે. નિયત સમય મર્યાદામાં, નિયત કર્મચારીઓની મર્યાદામાં તેઓ કાર્યરત છે, પ્રયત્નો કરી રહ્યા છે કે આ જે ઉદ્યોગ છે તેમને ધમધમતા કરી શકાય. પરંતુ જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો સહયોગ મળે, જો કંઈક ને કંઈક રાહત આપવામાં આવે તો આ જે ઉદ્યોગો છે તેને ફરીવાર ધમધમતા કરી શકાય. અને ચીનની સાપેક્ષે, ખાસ જ્યારે નિકાસ ક્ષેત્રની આપણે વાત કરતા હોય તો ચીનની સાપેક્ષે આજે ભારતીય ઉદ્યોગકારો જે છે, જે ઉદ્યોગ સાહસિકો છે એ ક્યાંક ને ક્યાંક હરીફાઈમાં ઉતરીને ચીનને પાછળ છોડી શકે તેવી તકો પણ રહેલી છે. ઔદ્યોગિક એકમોની સફરમાં આપણે અનેકવિધ એકમોની મુલાકાત લીધી છે, ત્યારે ખાસ જ્યારે વિવિધ ક્ષેત્રના એકમો, વિવિધ ક્ષેત્રના ઉદ્યોગોની આપણે મુલાકાત લેતા હોય ત્યારે સાપર ખાતે આવેલી સિક્યોર પોલિમર્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે હાલ આપણે આવી પહોંચ્યા છે, જ્યાં આગળ સ્ટ્રેપ જે હોય છે તેનું ઉત્પાદન કરવામાં આવે છે. સિક્યોર સ્ટ્રેપ જેનું મોટા જે ઔદ્યોગિક એકમો હોય ત્યાં આગળ આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પેકેજિંગથી માંડીને તમામ પ્રકારનું જે લાસ્ટ એટલે કે આખરી ઓપ આપવા માટે આ જે પ્રોડક્ટ છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો ત્યાંની આપણે મુલાકાત લઈ રહ્યા છીએ. આ તમામનું જે મેન્યુફેક્ચરિંગ છે આપ જોઈ શકો છો, આધુનિક જે મશીનો છે તેના માધ્યમથી આ પ્રકારે ઉત્પાદન કરવામાં આવે છે. અને ઉત્પાદન કર્યા બાદ આ પ્રકારે આપ જે રીતે દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ પ્રકારે તેમનું વ્યવસ્થિત રીતે પેકિંગ કરીને તેને આખરી ઓપ આપવામાં આવે છે અને ત્યારબાદ તેને બજારમાં વેચાણ અર્થે મૂકવામાં આવતું હોય છે. અને ખાસ જથ્થાબંધ અને છૂટક બંને રીતે વેચવામાં આવતું હોય છે. સાથે સાથે આ જે સ્ટ્રેપ છે તેનું નિકાસ પણ કરવામાં આવે છે. ત્યારે ખાસ આ યુનિટના મેનેજિંગ ડિરેક્ટર વસંતભાઈ વિરડિયા આપની સાથે છે. વસંતભાઈ, પ્રથમ પ્રશ્ન આપને એ કરીશ કે આ આપણી જે પ્રોડક્ટ છે તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે અને કઈ રીતે આનું ઉત્પાદન કરવામાં આવે છે અને ખાસ કયા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવે છે? આમાં છે ને અત્યારે આપણે પેટ સ્ટ્રેપિંગ સ્ક્રેપ આવે છે અને એમાંથી જ પ્રોડક્શન થાય છે. અને આનો યુઝ મલ્ટીપર્પઝ હોય છે. બધી હેવી ઇન્ડસ્ટ્રીઝ અને બધા ફાર્માસ્યુટિકલ કંપનીમાં વપરાય છે. ખાસ વસંતભાઈ, આપને જ્યારે આ પ્રોડક્ટ છે એ વિશે પૂછ્યું, પણ હવે એ બાદ આપને એ પણ પૂછવા માગીશ કે સતત જ્યારે લોકડાઉન થયું એ પહેલાં બજારનું ધોવાણ થતું હતું, મંદીનો માહોલ હતો, ત્યારબાદ 40 દિવસનું લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું. એ બાદ ફરીવાર લોકડાઉનને 14 દિવસ વધારી દેવામાં આવ્યું છે. તો લોકડાઉન પહેલાંની સ્થિતિ, લોકડાઉન દરમિયાન અને હાલ શું પરિસ્થિતિ છે તમામ ઉદ્યોગોની? ખાસ આપણા જે ઉદ્યોગ છે, જે સ્ટ્રેપનો ઉદ્યોગ છે, પોલિમર્સનો ઉદ્યોગ છે, તેની શું સ્થિતિ છે હાલના સમયમાં? લોકડાઉન પહેલાં જે કંઈ હતું તે બધું નોર્મલ વ્યવસ્થિત ચાલતું હતું. લોકડાઉન આવ્યા પછી બહુ તકલીફ છે. અત્યારે નાના સ્ક્રેપવાળા બધાનો માલ મળતો નથી. અને અમારે અત્યારે રો મટીરિયલના હિસાબે જ પ્રોબ્લેમ છે કે મેન રો મટીરિયલ મળતું નથી. એના હિસાબે અત્યારે થોડોક રો મટીરિયલનો પ્રોબ્લેમ છે અને બાકી રેગ્યુલર ચાલુ ધીમે ધીમે કરેલ છે. વસંતભાઈ, ખાસ અન્ય કેવા કેવા સમસ્યાઓનો સામનો આપ કરી રહ્યા છો? મેન પાવર એટલે કે કર્મચારીઓની કેવી સમસ્યા છે? મેન પાવરમાં ગણીએ તો ઓફિસ સ્ટાફમાં જે લોકો ગામડે જતા રહ્યા છે એ લોકોને આવવાનો પ્રોબ્લેમ છે. બાકી બીજા નંબરમાં અમારે અત્યારે નાના જે ડિલિવરી કરવાની હોય છે એ બધા ટ્રાન્સપોર્ટ બંધના હિસાબે આપ જોઈ રહ્યા છો અત્યારે કારખાનામાં ફૂલ સ્ટોક માલ થઈ ગયો છે ફિનિશ ગુડનો. આ બધા પ્રોબ્લેમ છે. ખાસ રો મટીરિયલની આપણે વાત કરીએ, સ્ટોક ઇસ્યુ કેવા પ્રકારનો છે હાલ? અને કોઈ પણ એકમ હોય તો એમાં ડિસ્ટ્રીબ્યુશન જે ચેઇન હોય છે તે અતિ મહત્વપૂર્ણ હોય છે, તો તેની શું પરિસ્થિતિ છે?
એમાં અત્યારે આપણે જોઈએ તો અત્યારે જે ડીલર નેટવર્ક છે એ ટોટલી બધું બંધ છે. સિટી એરિયાની અંદર ડીલર હોય છે એ બધા સિટી બંધ છે, જેના હિસાબે રો મટીરિયલ ને ફિનિશ ગુડમાં બધામાં પ્રોબ્લેમ છે. ફિનિશ ગુડ બહુ ઝાઝા સ્ટોકમાં થઈ ગયો છે અને રો મટીરિયલ અત્યારે ક્યાંય અવેલેબલ નથી. અન્ય કઈ કઈ સમસ્યાઓનો સામનો કરો છો પરિવહનથી માંડીને? અન્ય કઈ કઈ સમસ્યા છે, ક્યાં ક્યાં પડકારો છે હાલ આપની સામે? બાકી તો બધું થોડું ઘણું નોર્મલ છે, પણ મેન વર્કરના પ્રોબ્લેમ છે. પાછું ગવર્મેન્ટ તરફથી જે અત્યારે ગાઈડલાઈન આવે છે કે જવા માટેની સૂચના આપવામાં આવે છે, તો બધા વર્કરો જવા માટે અત્યારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેન એ પ્રોબ્લેમ છે કે હવે થોડું ઘણું ચાલુ થશે ત્યાં વર્કર જતા રહેશે, તો એનું શું કરવું? અચ્છા વસંતભાઈ, કોઈ પણ નાના ઔદ્યોગિક એકમ હોય, એમએસએમઈના ઉદ્યોગો હોય, તો એ ક્યાંક ને ક્યાંક લોન અને સીસીના માધ્યમથી એમની શરૂઆત થતી હોય છે. તો બેન્કોની શું સ્થિતિ છે? બેન્કો તરફથી કેવા પ્રકારની અત્યારે રાહત મળવી જોઈએ અને નાણાકીય પરિસ્થિતિ ઔદ્યોગિક એકમોની શું છે અને ખાસ આપના ક્ષેત્રના જે ઉદ્યોગો છે એની શું સ્થિતિ છે? બેન્કો તરફથી અત્યારે કોઈ સહાય કે કોઈ વસ્તુના હજી જીઆર કે કંઈ આવ્યું નથી અને લોકલ બેંકમાં પણ કોઈ ફોન ઉપર કે કોઈ ગાઈડલાઈન મળેલ નથી. બધાને સીસીના વ્યાજ અને ટર્મ લોનના વ્યાજ ચાલુ છે, બરાબર. બાકી બધું જે રૂટીન છે એ બધા જે તે કર્મચારી છે એ બધાની રીતે ઓનરને બધા કરે છે. નાના ઉદ્યોગોમાં નાણાંની ક્યાંક ને ક્યાંક ખેંચતાણ રહેતી હોય છે, તો નાણાકીય શું પરિસ્થિતિ છે હાલ? નાણાકીયમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ વ્યક્તિ કોઈને પેમેન્ટ કરતું નથી. બધાને લોકડાઉનનો જવાબ આપે છે કે લોકડાઉન છે, અત્યારે કાંઈ પેમેન્ટ છે નહીં. આવા બાના કરી અને બધું અત્યારે પેમેન્ટ ટોટલી સાયકલ સ્ટોપ થઈ ગયેલ છે. તો આવા સમયમાં આપ બેંક પાસેથી કેવા પ્રકારના રાહતની અપેક્ષા રાખો છો? શું લાગે છે આપને, કયા પ્રકારની રાહત આપના ક્ષેત્રના જે ઉદ્યોગો છે એને મળવી જોઈએ? બેંક તરફથી મિનિમમ વ્યાજ જે થતું હોય માફ કરી દે. ટર્મ લોનનું, સીસીનું બધું આ જે 1.5-2 મહિનાનું લોકડાઉન ચાલેલ છે એનું ટોટલી વ્યાજ માફ કરી દે. બીજા નંબરમાં જીબી તરફથી આપણે પીજીવીસીએલ તરફથી જે મિનિમમ બિલ આવેલા છે એ બધાને માફ કરી દે, તો આ બધા નાના ઉદ્યોગકારોને થોડીક રાહત રહે અને તો એ પગભર થઈ શકશે, નહીંતર બધા ઉદ્યોગો પાયમાલ થશે. હાલ કેટલા ટકા પ્રોડક્શન થાય છે અને નિયત કર્મચારી અને નિયત સમય મર્યાદામાં કઈ રીતે કામ કરવું? અત્યારે પ્રોડક્શનમાં 50% કેપેસિટી એ પ્રોડક્શન ચાલે છે બધું, અને બાકીના જે કર્મચારીઓ છે એમાંથી ને પણ 50%નો સ્ટાફ છે અત્યારે. બાકી કર્મચારી અત્યારે નથી. આ કોઈને કોઈ ક્યાંય ને ક્યાંય ફસાઈ ગયેલા છે, ત્યાંથી અહીંયા આવી શકે એમ નથી. આ બધા પ્રોબ્લેમ છે. હાલના સમયમાં કર્મચારીઓ અને તંત્ર તરફથી કેવો સહયોગ મળે છે આપને? કર્મચારી એટલે ગવર્મેન્ટ તરફથી આમ બીજી ગાઈડલાઈન ખાલી આવે છે કે ચાલુ કરી દેવાનું છે, આ છે, પણ ખરેખર એના કોઈ નોર્મ્સ કે પૂરું જે બધી ઇન્ડસ્ટ્રીઝને અથવા નાના ઇન્ડસ્ટ્રીઝવાળાને ખરેખર ખબર હોવી જોઈએ, કાંઈ ખબર હોતી નથી, ગાઈડલાઈન મળતી નથી. બધા નિયમ્સ આપી દીધા છે કે 29 નિયમ છે એનું પાલન કરવાનું છે, પણ એમાં કોની પાસે શું કરવું? અત્યારે બધું લોકડાઉનના હિસાબે કોની પાસે વીમો લેવો, કોઈને કાંઈ નાના ઇન્ડસ્ટ્રીઝવાળાને કાંઈ ખ્યાલ નથી હોતો. એટલે આ બધા પ્રોબ્લેમ છે. અંતિમ પ્રશ્ન આપને પૂછવા માંગીશ વતનભાઈ કે હાલના સમયમાં ઉદ્યોગોને ધમધમતા કરવા માટે શું ઘટે છે અને રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે કયા પ્રકારની રાહત અને સહયોગ આપવો જોઈએ? એક તો બધાને વ્યાજ સહાય માફ કરવી જોઈએ. બીજા નંબરમાં કે નાનાથી નાનામાં ટ્રેડર્સથી લઈને બધું ચાલુ થાય અને ટ્રાન્સપોર્ટ ટોટલી ચાલુ થાય, તો જ આગળથી વધારે આગળ કાર્યવાહી ચાલુ થઈ શકે. તો ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે હાલની પરિસ્થિતિ છે એ હાલની પરિસ્થિતિમાં પ્રથમ તો ટ્રાન્સપોર્ટની જે વ્યવસ્થા છે તે શરૂ થવી જોઈએ અને એની સાથે સાથે કર્મચારીઓની જે હિજરત છે તેને રોકી દેવામાં આવે, તેમના માટે પૂરતી વ્યવસ્થા થવી જોઈએ. સાથે સાથે રો મટીરિયલની જે અછત છે એ શરૂ થવી જોઈએ અને રો મટીરિયલ મળ્યા બાદ, પ્રોડક્શન થયા બાદ જે પ્રકારે તેઓ સપ્લાય નથી કરી શકતા પરિવહનના ક્યાંક ને ક્યાંક કારણે, પરિવહન જે બંધ છે તેના કારણે, તો પરિવહન વહેલી તકે જો શરૂ થાય તો ફરીવાર આ જે ઉદ્યોગો છે તેને ધમધમતા કરી શકાય. સ્ટોક મોટા પાયે થઈ ચૂક્યો છે, પરંતુ સપ્લાય હજુ અટકી ગઈ છે, જેના કારણે ઉદ્યોગકારો હાલાકી ભોગવી રહ્યા છે. તો તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વ્યવસ્થા કરે તેવી અપીલ વેપારીઓ અને ઉદ્યોગકારો કરી રહ્યા છે. તો જે રીતે આપણે ઔદ્યોગિક એકમોની વાત કરતા હોય ત્યારે ઔદ્યોગિક એકમમાં સૌથી વધુ જે એકમ મેન્યુફેક્ચરિંગમાં સમય લેતો હોય છે તે પ્રકારનું એકમ હાલ આપણે ત્યાં આવી પહોંચ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનો જે એકમ હોય છે, જે ક્ષેત્ર છે, તેમાં 45 દિવસની ચેઇન હોય છે કે 45 દિવસે કોઈપણ પ્રોડક્શન ડિસ્પેચ થતો હોય છે. તો ત્યાં આપણે હાલ આવી પહોંચ્યા છે. વેરાવળ ખાતે આવેલું આ એકમ છે એરો ફોર્જિંગ યુનિટ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ છે કે જ્યાં આપણે આવી પહોંચ્યા છીએ અને ત્યાંના આપને દ્રશ્યો બતાવી રહ્યો છું લાઈવ. જે આ ઉદ્યોગો છે, જે આ એકમો છે, ત્યાં કોઈ પણ પ્રોડક્શન શરૂ કરવામાં આવે તો પ્રોડક્શન
ના 45મા દિવસે ચેઇન પૂરી થાય છે અને 45 દિવસ બાદ કોઈ પણ જે ઓબ્જેક્ટ હોય છે તે કમ્પ્લીટ એટલે સંપૂર્ણપણે બનીને તૈયાર થતો હોય છે. તો 45 દિવસની આ ચેઇન હોય છે. કોઈ પણ આ જે એકમ આ પ્રકારના હોય તો તેને જો બંધ કરવામાં આવે તો બંધ કર્યા બાદ 45 દિવસે એ એકમ ફરીવાર ધમધમી શકે તેવી પરિસ્થિતિ હોય છે. આ પ્રકારના જે મોલ્ડ છે એને કોટિંગ કરીને મોલ્ડિંગ કરીને પછી આનું કાસ્ટિંગ કરીને આ પ્રકારના મોડલને તૈયાર કરીને ડિસ્પેચ કરવામાં આવતો હોય છે. તો ખાસ વેરાવળ ખાતે આવેલા એરો ફોર્જિંગ્સ ખાતે આપણે આવી પહોંચ્યા છીએ. ત્યાં આપણે આ જે ક્ષેત્ર છે આ જે ક્ષેત્રના ઉદ્યોગો ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ક્ષેત્રના જે ઉદ્યોગો છે તેમના વિશે આપણે વાત કરનાર છીએ. તે વિશે વાત કરવા માટે આજે એરો ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ છે તેમના ડાયરેક્ટર આપણી સાથે છે. શું કહેશો? સૌપ્રથમ તો આપનું નામ જણાવશો. મારું નામ છે સીસી પટેલ, એરો ટેકનોકાસ્ટ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડનો હું મેનેજિંગ ડિરેક્ટર છું. હવે જ્યારે સરકારશ્રીએ લોકડાઉન ડિક્લેર કર્યું એની સામે અમને ઇન્ડસ્ટ્રીઝને કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં, કારણ કે જનતાના હિત માટે અથવા તો મનુષ્યની જિંદગી માટે એને એક્શન લીધું એ બરાબર છે. પણ એની સામે એક વસ્તુ એ કરવાની જરૂર હતી કે જ્યારે લોકડાઉન ચાલુ કરવાનું એની એક વીક પહેલાં એને દરેક ઇન્ડસ્ટ્રીઝને અથવા તો પેપરના માધ્યમથી જો જાહેરાત કરી હોત તો ઇન્ડસ્ટ્રીઝની અંદર જે વર્કરો ફસાયેલા છે જેને જવું હતું જઈ શકત અને બહારથી જે કોઈ આવવાનું હોય એ આવી શકત. અમે રો મટીરિયલની વ્યવસ્થા કરી શકત. અત્યારની પરિસ્થિતિ મુજબ અમે ગવર્મેન્ટના નોર્મ્સ મુજબ સેનેટાઇઝના બધા વ્યવસ્થા કરી અને સરકારશ્રીએ એવું ડિક્લેર કર્યું કે ભાઈ 50 માણસોથી વધારે તમે રાખી ન શકો. હવે એકચ્યુઅલી અમારા બધાના કન્ટિન્યુ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ છે એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટને કનેક્ટેડ હોય. એક ડિપાર્ટમેન્ટમાં 2 માણસો હોય અને બીજા ડિપાર્ટમેન્ટમાં 15 માણસો આવે તો અમારા માટે યુઝફુલ નથી. એની સામે બીજો ઇસ્યુ એ છે અમારે કે અમે ગવર્મેન્ટના નોર્મ્સ મુજબ બધાને સેલેરી આપી દીધી, બધાને ફૂડ કિટનું વિતરણ કરી નાખ્યું, રહેવાની વ્યવસ્થા કરી, એ બધી વ્યવસ્થા કરી. હવે ખાલી મેન્યુફેક્ચરિંગ કરવાથી અમારું કામ ચાલતું નથી. અમારે મેન્યુફેક્ચરની સામે મટીરિયલ ડિસ્પેચ થવું જોઈએ, મુવમેન્ટ થવું જોઈએ. જે મુવમેન્ટ થયું નહીં એટલે અમારી પાસે જે સ્ટોક ઇન્વેન્ટરી હતી રો મટીરિયલની એ અમે પૂરી કરીને અત્યારની સિચ્યુએશન એવી છે કે હવે અમારે કાલે સવારે ફેક્ટરી ચાલુ કરવી હોય તો અમારી પાસે બેઝિક રો મટીરિયલની અવેલેબિલિટી નથી. તો બીજા નંબરમાં આટલું બધું ઇન્ડસ્ટ્રી જે સપોર્ટ કર્યો, વર્કરનો બધાને સેલેરી આપી, જમવાની વ્યવસ્થા કરી અને છતાં એટલા જ ગવર્મેન્ટે એવું ડિસિઝન લીધું કે જે સ્ટેટના વર્કર છે એ નરેગાના રેફરન્સથી બધા મૂવ થાય છે. અત્યારે જે લોકડાઉન થયું એની પહેલાં પણ સ્લેક ઇન્ડસ્ટ્રીની માર્કેટની અંદર સ્લો ડાઉન હતું. 40 દિવસનું લોકડાઉન આવ્યું, બહારના ફોરેન કન્ટ્રીઓના ઓર્ડર કેન્સલ થવા માંડ્યા, જેનું ઓલરેડી અમે પ્રોસેસ કરેલી હતી કરી અને અત્યારે અમારે ડેડ ઇન્વેન્ટરી છે. ખાસ આપને એ પણ પૂછવા માંગીશ કે રો મટીરિયલની સાથે સાથે ક્યાં બીજા પ્રશ્નો છે, ક્યાં મુશ્કેલીઓ છે જેનો હાલ આપણે સામના કરી રહ્યા છે? ખાસ એની સામે ગવર્મેન્ટે ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરવાનું સૂચના આપી. અમે ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરી તો ગવર્મેન્ટ અને ગૃહ ડિપાર્ટમેન્ટ જેનું કલેક્ટર અને ગૃહ ડિપાર્ટમેન્ટનું કોમ્બિનેશન ન હોવાથી હવે અમને જે પાસ આપવામાં આવ્યા, ખરેખર અમારી ઇન્ડસ્ટ્રીઝમાં કી પર્સન 10 વ્યક્તિ હોય તો 10ના પાસ મળવા જોઈએ, એને બદલે 2 થી 3 પાસ મળ્યા. હવે મેન્યુફેક્ચરિંગ ચાલુ થઈ ગયું, અમારે સુપરવાઇઝર લેવલના માણસો નથી આવી શકતા, ક્વોલિટીના માણસો આવી નથી શકતા, એકાઉન્ટના માણસો નથી આવી શકતા, કોઈ આવી શકતા નથી. બીજું, જે કલેક્ટરે પાસ ઇસ્યુ કરી અમે એક ટાઈમ નાખવામાં આવ્યો કે સવારના 7 થી તમારે 8 બરાબર તમે ફેક્ટરીએ જાઓ અને રિટર્ન તમે સાંજના 8 થી 9 આવો. હવે ઇન્ડસ્ટ્રીઝના ઘણા એવા પ્રશ્ન હોય છે કે અમારે અમારા પોતાના કામ માટે, ઇન્ડસ્ટ્રીના કામ માટે અમારા પરચેજના માણસો, બેંકના કામ માટે માણસોએ મુવમેન્ટ થવું જોઈએ. હવે એ કોમ્બિનેશન ગવર્મેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ એટલે કલેક્ટર અને જે તે એરિયાના કમિશનર વચ્ચેનું મિસ કોમ્બિનેશન હોય કે વોટ એવર, હવે એ અમારે બધું એને બાયફર્ગેશન આપવાનું અને જો એની ઈચ્છા હોય તો અમને મૂવ કરવા દે, નકર અમને મૂવ કરવા નથી દેતા. એટલે અમારો કોઈ કર્મચારી બેંકે જતો હોય તો એમ પૂછવામાં આવે તમારે અત્યારે બેંકે શું કામ છે એમ. કહી શકાય પરિવહનની જે સમસ્યા છે, જે ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા છે, એની સામે હવે અમારે માનો કે ઇન્સેલરી યુનિટ હોય તો બીજા એક યુનિટમાંથી બીજા યુનિટમાં માલ જવો જોઈએ અથવા એક એરિયામાંથી બીજા એરિયામાં જાય તો એ લોકો આગળ કોઈ જાતની પરમિશન નથી. અથવા અમારે એક એરિયામાંથી અમારી બીજી એરિયામાં જવું હોય તો અમારી પાસે વાહનની પરમિશનનો
પ્રોબ્લેમ છે. એટલે પરિવહનનો પણ ઇસ્યુ છે. પછી વર્કરને લઈ આવવા માટે પહેલાં એવું ડિક્લેર કર્યું કે તમે બસમાં લઈ આવી શકશો, બરાબર. હવે બસમાં લઈ આવવાની વાત થઈ એટલે પછી એમ કીધું કે એક બસની અંદર તમે 10 પહેલાં 12 માણાનું ડિક્લેરેશન આપ્યું, પહેલાં 25નું આપ્યું, પછી 12નું આપ્યું, લાસ્ટમાં એમ કીધું કે હવે તમે 10 માણા લઈ આવજો. હવે એકને એક બસ અમારે 10 માણસોને લઈ આવવા માટે કેટલી વખત મૂવમેન્ટ કરવું પડે સાપરથી રાજકોટ. હવે દર વખતે અમારે જે પોલીસ ડિપાર્ટમેન્ટ જે ડ્યુટી બજાવે છે, હવે ઘણા એવા હોય છે કે જે એક્સેપ્ટ કરીને જવા દે છે, અને અમુક એવા હોય છે કે એમ કે ભાઈ તમને 7 થી 8નો ટાઈમ છે, તમારે 7 થી 8માં મૂવમેન્ટ કરી લેવી, પણ અમારે 50 કારીગર હોય તો એ મૂવમેન્ટ ફિઝિબલ નથી. એમ ચોક્કસ આપને જે સમસ્યા છે એની સાથે સાથે એ પણ પૂછવા માંગીશ કે ઘણી ખરી એવી ઇન્ડસ્ટ્રી હોય છે, ઔદ્યોગિક એકમ હોય છે કે જે લોન અને સીસીના માધ્યમથી ક્યાંક ને ક્યાંક એની શરૂઆત થઈ હોય, તો એમને હાલ બેંક તરફથી કેવી રાહત મળવી જોઈએ? ખાસ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ક્ષેત્રના જે ઉદ્યોગો છે એને કેવી રાહત મળવી? હવે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની અંદર એક પણ યુનિટ મારી દ્રષ્ટિએ એવું નહીં હોય કે જેને બેંક તરફથી ફંડિંગ કે ફાઇનાન્સ લીધું ન હોય, કારણ કે અમારી પ્રોસેસ કન્ટિન્યુ પ્રોસેસ 24 ડેઝની છે. પછી મટીરિયલ શિપિંગ કરીએ ત્યારે ટ્રાવેલિંગ ટાઈમ, ટ્રાન્ઝિટ ટાઈમ લગભગ યુરોપિયન કન્ટ્રીમાં 45 ડેઝ છે. હવે 45 ડેઝ અમારું મટીરિયલ ત્યાં પોર્ટ ઉપર લેન્ડ થાય પછી જ અમને પેમેન્ટ મળે. તો બેન્કો પહેલાં ગવર્મેન્ટ તરફથી એવું ડિક્લેર કર્યું કે ભાઈ તમારે EMIના હપ્તા કે ઇન્ટરેસ્ટ કે તમને અત્યારે કાંઈ કપાશે નહીં. તો બેંકવાળાએ અમે એને એમ કીધું કે ભાઈ આ વખતે તમારે પેમેન્ટ અમારું ઇન્સ્ટોલમેન્ટ છે એ કાપવાનું નથી. તો બેંકો તરફથી એવું કહેવામાં આવ્યું ભાઈ અમને કોઈ એવો સર્ક્યુલર ગવર્મેન્ટ તરફથી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી મળેલ નથી, એટલે અમે ઇન્સ્ટોલમેન્ટ તો કાપશું જ. હવે આના માટે ગવર્મેન્ટ તરફથી મિનિમમ 6 મહિના સુધીનો બેનિફિટ ઇન્ડસ્ટ્રીઝવાળાને રેટની અંદર ઇન્ટરેસ્ટ ઓછું કરવું જોઈએ, ઇન્ટરેસ્ટનો ટાઈમ ડિલે કરવો જોઈએ, ઇન્સ્ટોલમેન્ટનો ટાઈમ ડિલે કરવો જોઈએ. હવે બીજો પ્રશ્ન એ છે કે અત્યારે ગવર્મેન્ટ જે વર્કરનું માઇગ્રેશન કરે છે, અત્યાર લગી અમે બધાને આપ્યું. હવે દરેક બીજા સ્ટેટની અંદર મનરેગાની જે ગવર્મેન્ટે જે પોલિસી ચાલુ કરી છે કે કામ આપવાની 3 મહિનાની, તો હવે અહીંયાથી બધા વર્કરો માઇગ્રેટ થઈને ત્યાં જશે. હવે અમારી ઇન્ડસ્ટ્રી એવી છે કે આની અંદર કોઈ ડેઇલી વેજીસ વર્કર ના ચાલે. કોઈ પણ ડિપાર્ટમેન્ટનો માણસ હોય એના માટે સ્કિલ હોય, અને સ્કિલ મજૂર જ અમારામાં કામ કરી શકે. હવે એ લોકો જતા રહેશે તો અમારે ઇન્ડસ્ટ્રી લોકડાઉન પછી બંધ કરવાની સિચ્યુએશન આવશે. ખાસ વેટ અને આઈટીમાં સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો ખૂબ મહત્વપૂર્ણ ફાળો પ્રથમથી રહ્યો છે, પરંતુ હાલ વેટ અને આઈટીમાં આપ કેવી હેરાનગતિ ભોગવો છો અને કેવા પ્રકારની રાહત સરકાર તરફથી મળવી જોઈએ તેમાં? એક મિનિટ, એટલે વેટ તો અમે ભરશું જ નહીં ને, કારણ કે અત્યારે વેટ તો હજી જીએસટી તો હજી ખાસ જે કરવેરા હોય છે, જીએસટી છે, વેટ છે, એની અંદર એને 6 મહિનાનું ગવર્મેન્ટે રિસેક્શન આપવું જોઈએ. ઇન્કમ ટેક્સમાં પણ એનું રિસેક્શન આપવું જોઈએ, કારણ કે ઓલરેડી માર્ચ અમારે પાસ થઈ ગયું છે. હજી સુધી માર્ચ પહેલાં લોકડાઉન થઈ ગયું, હજી સુધીમાં અમારે કોઈ વસ્તુ અમે ઓન પેપર ઉપર તૈયાર કરી શક્યા નથી. અને ગવર્મેન્ટે જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાનો ટાઈમ છે કે માનો કે તમારે રિટર્ન ફાઇલ કરવાનો ટાઈમ, એની અંદર પણ એને 3 થી 4 મહિનાનું એક્સટેન્શન આપવું જોઈએ. અંતિમ પ્રશ્ન આપને એ પૂછવા માંગીશ કે ખાસ આપનો જે ઉદ્યોગ છે અને આપના ક્ષેત્રના જે ઉદ્યોગો છે તેને ફરીવાર અગાઉની જેમ રાબેતા મુજબ શરૂ થતાં આશરે કેટલો સમય લાગી જશે? ઓછામાં ઓછું અત્યારે જે લોકડાઉન પછી જો વર્કર્સ બધા માઇગ્રેશન થશે તો ઓછામાં ઓછું નવા વર્કરને અમારે ટ્રેન કરવા માટે મિનિમમ 1 વર્ષનો ટાઈમ જોઈએ. એને બદલે અમે થોડુંક વધારે એના માટે એટેન્શન આપી અને કરીએ તો 6 મહિના તો મિનિમમ કોઈ પણ વર્કરને કોઈ પણ સિસ્ટમ એડપ્ટ કરતાં ટાઈમ લાગે. એટલે 6 મહિના સુધી, અને 6 મહિના પછી હવે બહારનું માર્કેટ કેટલું છે એના ઉપર ઇન્ડિયાનું કન્ઝમ્પશન એટલું બધું ઓલમોસ્ટ નથી. જે અમારી પ્રોડક્ટ છે એ પ્રિસાઇઝ પ્રોડક્ટ છે, અને સારા ડિફેન્સ છે, પંપ સેક્ટર છે, વાલ્વ સેક્ટર છે. તો ગવર્મેન્ટ પાસે જો નવા પ્રોજેક્ટ હશે તો જ અમારી ઇન્ડસ્ટ્રી ચાલશે. નગર અમને એવી કોઈ સ્કોપ નથી કે 6 મહિનાની અંદર કે અમારું જે મૂળ પોઝિટિવ અમે હાલતા હતા ફેબ્રુઆરી એપ્રિલમાં, એવું કોઈ સ્કોપ નથી. 6 મહિના સુધી હજી કાંઈ ચાન્સીસ દેખાતા નથી કે અમે અમારું પ્રોડક્શન સ્ટેબલ કરી શકીએ.
તો ચોક્કસ ઇન્વેસ્ટિંગ કાસ્ટિંગ ક્ષેત્ર સાથે જે જોડાયેલા ઉદ્યોગો છે તેણે ફરીવાર રાબેતા મુજબ શરૂ થતાં આશરે 6 મહિનાનો સમય લાગી શકે છે જો જે માઇગ્રેટરી જે કર્મચારીઓ હોય છે તેનું જો સ્થળાંતર થાય તો 6 મહિના સુધીનો સમય તેમને ફરીવાર સ્ટેબલ થતાં એટલે કે રાબેતા મુજબ કાર્યરત થતાં લાગી શકે છે અને તેની સાથે સાથે જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા તેનો ક્યાંક ને ક્યાંક લાભ જે રીતે મળવો જોઈએ તે રીતે મળ્યો નથી, જેના કારણે પણ આ ક્ષેત્રના જે ઉદ્યોગ સાહસિકો છે તેઓ હાલાકી ભોગવી રહ્યા છે. તો કુલ મળીને કહી શકાય કે જે પ્રકારે ક્યાંક ને ક્યાંક નાની નાની બાબતોનું ધ્યાન રાખીને જે એક પ્લાનિંગ કરવાનું હોય છે તેના અભાવે આ ક્ષેત્રના જે ઉદ્યોગકારો છે તેઓ હાલાકી ભોગવી રહ્યા છે અને ટૂંક સમયમાં જો સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર ન કરવામાં આવે તો જે આ ઉદ્યોગો છે તેમને મોટો ફટકો પડનાર છે તેવું આ ઉદ્યોગ સાહસિકોનું કહેવું છે. નમસ્કાર દર્શક મિત્રો, હાલ આપણે આજે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝમાં આવી પહોંચ્યા છીએ. ત્યારે અબ તકની ટીમ આજે વેરાવળના ઇન્ડસ્ટ્રીઝમાં આવી અને પૂછશે કે કેવી અહીંની પરિસ્થિતિઓ છે. ખાસ અત્યારે મારી સાથે ફિનિક્સ ઇન્ડસ્ટ્રીના માલિક નયનભાઈ સુવાદિયા અત્યારે મારી સાથે છે. આપણે પૂછીશું, જાણીશું એમને કે શું અત્યારે ઇન્ડસ્ટ્રી શરૂ થયા બાદ ને આપણા પડકારો છે. જી, પહેલાં તો નયનભાઈ ખાસ અત્યારે કેવા પ્રશ્નો છે આપની સમક્ષ? હાલ અત્યારે અમારે મંજૂરી મળી ગઈ છે અને અત્યારે અમારે જે રો મટીરિયલ જોઈ કે જે અમારે રાજકોટ પ્રોપરથી આવતું હોય, બહાર બીજા માની લો કે અમદાવાદ છે, સુરત છે કે બોમ્બે છે કે બહારથી મટીરિયલ આવતું હોય, હાલ અમારે બધા ટ્રાન્સપોર્ટેશન બધું બંધ છે એટલે હાલ કોઈ મટીરિયલ અમારે આવતું નથી. કે જે અમારા નીચેના જોબ વર્કરો છે રાજકોટમાં જે એને મંજૂરી એ લોકોને મળી નથી, એની કંપનીઓ ચાલુ થઈ નથી. એટલે અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે અમારે જે કાચું મટીરિયલ જોતું હોય, અત્યારે અમે જે યુનિટ ચાલુ કરી દીધા છે એટલે જો અમારે કાચું મટીરિયલ જોતું હોય અત્યારે હાલ અમને મળતું નથી. અત્યારે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે લોકોનો અત્યારે અમારે પગાર ચાલુ છે, બેંકોનું અત્યારે લોનું ચાલુ છે. નમસ્કાર દર્શક મિત્રો, હાલ અબ તકની ટીમ અંજની સ્ટીલમાં આવી પહોંચી છે. જાણીશું શું પરિસ્થિતિ છે અહીંની. ત્યારે મારી સાથે અત્યારે મેહુલભાઈ ડાંગરિયા અહીંના માલિક છે. ખાસ તો મેહુલભાઈ જી, પહેલાં તો એ જણાવો, લોકડાઉન પહેલાંની કેવી પરિસ્થિતિ હતી અને અત્યારે હાલ લોકડાઉન બાદ જ્યારે છૂટ મળી ગઈ છે ત્યારે કેવી પરિસ્થિતિ છે? લોકડાઉન પહેલાં તો શું છે કે રેગ્યુલર બધું મટીરિયલ મળી જતું, પરિવહન ચાલુ હતું, માર્કેટિંગમાં અમે માર્કેટ માટે જઈ શકતા. અત્યારે તો કોઈ સ્કોપ જ નથી અમારે જવા માટે. કદાચ અહીંયા અમે માલ બી રેડી કરી લઈ તો બી ટ્રાન્સપોર્ટેશન બંધ છે અત્યારે, તો માલ સપ્લાય માટે તકલીફ છે થોડી. જી, ખાસ તો વાત કરું તો જ્યારે હાલ જ્યારે છૂટ મળી છે તંત્ર પાસેથી, તો આપની ઇન્ડસ્ટ્રી હવે શરૂ છે અત્યારે કે બંધ છે? જો શું પરિસ્થિતિ છે, શેના કારણે? તંત્ર પાસેથી છૂટ તો મળી ગઈ છે પણ અહીંયા અમારે શું છે, બધું કામ ઇન હાઉસ ન થતું હોય. અમુક વસ્તુ આપણે બહારે કરાવવી પડતી હોય જોબમાં, ક્રોમ છે, ટર્નિંગ છે. પણ આજે નાના યુનિટ ચાલુ નથી થયા, અવર જવરના હિસાબે થોડોક તકલીફ એ છે. ખાસ તો શેને લગતી આપની ઇન્ડસ્ટ્રીઝ છે, કેવડું કામ છે આપનું અને મજૂરોને લઈને કેવું અત્યારે છે? અત્યારે અહીંયા ખાસ તો માણસોને લઈને કેવી પરિસ્થિતિ? માણસોને લઈને તો આપણા અત્યારે 50% જેટલો સ્ટાફ રવાના થઈ ગયો છે એના વતન માટે અને 50% માણસો છે. પણ ખાસ આ જ વસ્તુ મેન પરિવહન માટેની તકલીફ છે. ઇન્ડસ્ટ્રીઝ કઈ રીતની છે આપની, શું કામકાજ હોય છે? ઇન્ડસ્ટ્રીઝ મારે હાર્ડવેરની છે, હાર્ડવેર પ્રોડક્ટ બધી, બાથ એસેસરીઝ, કર્ટન બ્રેકેટ, ડોર ફિટિંગ બધું સામાન. અત્યારે પરિવહનની જે વાત તમે કરી તો પરિવહન સાવ બંધ છે, તો આપણે પરિવહન પહેલાં શરૂ હતું ત્યારે કઈ કઈ જગ્યાએ આપ નિકાસ કરતા, નિકાસને લઈને શું કહેશો અત્યારે કેવું છે? અત્યારે તો નિકાસને લઈને હાવ ઝીરો જ છે અને મારું ઓલ ઇન્ડિયા કામ છે એટલે પરિવહન સિવાયનું ફેક્ટરી ચાલુ જ ન થઈ શકે. ત્યારે આ બધા સમયમાં અત્યારે તંત્ર પાસેથી કેવો સહયોગ જોઈએ છે આપણે? તંત્ર પાસેથી બસ પરિવહન ચાલુ થાય તો અમે ફેક્ટરી ચાલુ કરવા માટે રેડી થઈ શકીએ. ક્યાં ક્યાં પ્રશ્નો નડે છે, ક્યાં ક્યાં પ્રશ્નનું નિરાકરણ આવવું જોઈએ? પ્રશ્ન તો મેન એક જ છે, પરિવહન. ગમે તેમ ઘુમાવીને પરિવહન જ અટકે છે અમારે. રો મટીરિયલની ને સ્ટોકની વાત કરીએ તો પરિવહન ચાલુ થાય એટલે રો મટીરિયલ આવી જાય. અત્યારે રો મટીરિયલ અમારું બોમ્બે, અમદાવાદ બહારથી આવતું હોય તો એ પણ બંધ છે. અત્યારે હાજર માલ કેવડો છે, હાજર સ્ટોક કેવડો છે, મેન્ટેનન્સ કઈ રીતનું છે, રો મટીરિયલ ને બધું? હાજર સ્ટોક બી છે, રો મટીરિયલ છે. કદાચ અમે જ્યારે 15-20 દિવસ ફેક્ટરી ચલાવી પણ શકીએ, પણ તૈયાર કરીને પણ શું કરવું? ખાસ તો અત્યારે કહેવાય કે પરપ્રાંતીય મજૂરની આપની સમક્ષ કેવા પ્રશ્ન છે, કેવી સમસ્યાઓ છે અહીંના કર્મચારીઓને? શું અહીંના કર્મચારીનું તો શું છે, એ લોકોને અત્યારે એની પણ રોજી બંધ છે વેતન માટેનું. હવે એ બધા લફડા શ્રમિક અને શેઠિયાઓના ચાલે છે કે ભાઈ અમને તમારે બંધ પગાર દેવો,
કે અમે અત્યારે કામ ચાલુ પણ કરાવી શકીએ તો બંધ પગાર દેવા માટે કઈ રીતે એગ્રી કરવું? જો વાત કરું તો ઇન્ડસ્ટ્રીને અત્યારે શું ઘટે છે, સંપૂર્ણપણે શરૂ થઈ ગયા બાદ પણ કેવી પરિસ્થિતિઓ હશે, શું પ્રશ્નો ઊભા થશે? સંપૂર્ણપણે પણ અમને તો એવું લાગતું નથી કે 6 મહિના સુધી હજી કોઈ ચાલુ થઈ શકે એવું. કેવા કેવા પ્રશ્નો હશે ત્યારે? હવે માર્કેટ જ આખું ક્લોઝ થઈ ગયું છે તો એને ઉઠવા માટે પણ અમુક ટાઈમ લાગશે કદાચ, એવું અમને છે. દર્શક મિત્રો, મેહુલભાઈ પાસેથી ખૂબ જ સારી વિગત મળી. શું શું પ્રશ્ન છે હાલ એમની ઇન્ડસ્ટ્રીમાં, શું શું ઘટે છે, શરૂ થઈ ગયા બાદ પણ કેવું રહેશે, હજુ પણ ઘણી ઇન્ડસ્ટ્રી જોશું. કેમેરામેન દર્શન વાડોલિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ. મિત્રો, કોરોનાના કહેરને નાથવા વડાપ્રધાન મોદી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે હવે સતત કોરોનાને માત આપવામાં ભારત ક્યાંક સક્ષમ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ખાસ તો આ લોકડાઉનના કારણે ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે છે, ઇન્ડસ્ટ્રીયલ ઝોન જે છે, તેમને બહોળા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ત્યારે આજે આપણે સાપર વેરાવળ ખાતે અબ તકની સમગ્ર ટીમ આવી પહોંચી છે અને આપણે આજે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવાના છીએ કે સાપર વેરાવળની દરેક ઇન્ડસ્ટ્રીઝ છે તેમની અત્યારના શું હાલત છે. અત્યારે માર્સ ફોર્જ પ્રાઇવેટ લિમિટેડના MD મહેશભાઈ ગોવાણી આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું. સર, ખાસ તો જે રીતે લોકડાઉનનો અમલી કરવામાં આવ્યો તેને લઈને ફેક્ટરીને કઈ રીતે અસરો થયેલ છે? લોકડાઉન જ્યારે 20 તારીખ સુધી, જો કે હજુ પણ લોકડાઉન છે જ, પણ 20 તારીખે જ્યારે સરકારે ઉદ્યોગો ચાલુ કરવાની મંજૂરી આપી ત્યારે અમે ઉદ્યોગ ચાલુ કરી દીધો છે. આજે 10-12 દિવસ થયા અમારે એક શિફ્ટનું પ્રોડક્શન ચાલુ રાખીએ છીએ. વધારે પ્રોડક્શન ન કરવાનું કારણ એ કે ઇન્કમિંગ મટીરિયલની અવેલેબિલિટીનું કોઈ નક્કી નથી. જે કસ્ટમર્સ છે એ અમારું ફોર્જિંગ કમ્પોનન્ટ્સ લેશે કે નહીં એ નક્કી નથી. એટલે અત્યારે લોકડાઉન સમય એક શિફ્ટ અમે ચાલુ રાખીએ છીએ. સર, ખાસ તો અત્યારના પરપ્રાંતીય જે કર્મચારીઓ, પરપ્રાંતીય જે વર્કર્સ છે એમની શું સ્થિતિ છે હાલમાં? અમારે અહીંયા યુનિટમાં પરપ્રાંતીય વર્કર્સ છે એ અમારા યુનિટમાં જ એક લેબર ક્વાર્ટર છે ત્યાં જ રહે છે. અંદાજે 80 જેટલા પ્રાંતિયો છે જે અંદર ઇનહાઉસ રહે છે અને અમે બધી સગવડો એમને પૂરી પાડીએ છીએ. લાસ્ટ 2 મહિનાના પગાર પણ અમે આપેલા છે, એમનું જમવાનું પણ અમે ધ્યાન રાખીએ છીએ. અમને એ જોઈએ છે કે એ લોકો અહીંયા વ્યવસ્થિત રહે અને એમને કોઈ બીજો પ્રોબ્લેમ ન થાય. આ ઉપરાંત અત્યારના સમયમાં જે ઉત્પાદન પ્રક્રિયા છે એ કઈ રીતે શરૂ રાખવામાં આવી છે? કેટલા સ્ટાફ સાથે ખાસ તો તમે અત્યારે તમારી ફેક્ટરીને શરૂ રાખી છે? જે ઇનહાઉસ અમે રહીએ છીએ વર્કરો એ અમે બધાને બોલાવીએ છીએ અને 8 કલાકની ડ્યુટી કરાવીએ છીએ અને એ ધ્યાન રાખીએ છીએ કે અમે સોશિયલ ડિસ્ટન્સિંગનું અને જે પણ ગવર્મેન્ટના નિયમો છે કોવિડને લગતા એ બધા પણ અમે ફોલો કરીએ, એનું ખાસ ધ્યાન રાખીએ છીએ. આ ઉપરાંત વર્ક ફ્રોમ હોમનો જે કન્સેપ્ટ છે એ આપ લોકોએ અપનાવ્યો કે કેમ? વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ મેન્યુફેક્ચરિંગમાં અપનાવવો બહુ અઘરો થાય છે. જે વર્કરો છે, જે સુપરવાઇઝરો છે, જે એન્જિનિયરો છે એ લોકોને અહીંયા આવવું પડે તો જ કામ શક્ય થાય. માર્કેટિંગના જે પણ સભ્યો છે અમારા ટીમના 2-3 એ વર્ક ફ્રોમ હોમ કરે છે. બાકી તો એવું જ અમે ઇન્સિસ્ટ કરીએ કે અહીંયા આવીને કામ કરીએ તો જ આ એન્જિનિયરિંગ ઉદ્યોગ ચાલી શકે. વર્ક ફ્રોમ હોમ એન્જિનિયરિંગ ઉદ્યોગમાં બહુ જ અશક્ય છે એનું ફોલો કરવું. આ ઉપરાંત અત્યારના જે રીતે મજૂરોની વાત થઈ રહી છે ત્યારે ફેક્ટરીનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે કાચા માલને લઈને ખાસ તો શું પરિસ્થિતિ છે? અમારા કાચા માલ સ્ટીલ પ્લાન્ટમાંથી આવે છે. એ સાઉથ ઇન્ડિયામાં વાઇઝાગ પ્લાન્ટ છે, નોર્થ ઇન્ડિયામાં છે, એ બધેથી આવે છે. અને અત્યારે આ લોકડાઉનની સ્થિતિમાં કયું યુનિટ રેડ ઝોનમાં છે કે નહીં એ બહુ જ અત્યંત મુશ્કેલ છે. એટલે લગભગ કોઈ સ્ટીલ પ્લાન્ટોએ હજુ પ્રોડક્શન ચાલુ કર્યું નથી. એટલે અમારા જે પણ ઓર્ડરો છે સ્ટીલના એ હજી પણ નીકળી શક્યા નથી અમારા સ્ટીલ પ્લાન્ટોમાંથી ત્યાંથી. આ ઉપરાંત આગામી દિવસોમાં સરકાર અને તંત્ર પાસેથી આપની કેવી માંગણીઓ છે? ખાસ તો સરકાર પાસેથી માંગણી એ કે આજે બહુ જ અઘરો સમય ઇન્ડસ્ટ્રીઝ માટે છે, એમને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા રૂપે એક ઇકોનોમિક પેકેજ બહાર પાડવું જોઈએ. સ્પેશિયલી MSME સેક્ટર માટે બહુ જ ગંભીર સમય છે. MSMEને કોઈ પણ એક સારું પેકેજની જરૂરત છે. પેકેજમાં જેમ કે એક તો લિક્વિડિટીના બહુ જ પ્રોબ્લેમ છે અને લિક્વિડિટી ઇઝ કરવા માટે ગવર્મેન્ટ જે કરી રહી છે એનાથી અનેક ગણું હજુ વધારે કરવું જરૂરી છે. બીજી વાત છે કે જે પણ અત્યારે જે રાહત MSME સેક્ટરને આપેલી છે કે આપણે પ્રોવિડન્ટ ફંડને લગતી એ બહુ જ ઓછી છે. હું નથી માનતો કોઈ પણ MSME સેક્ટર
એ શરતમાં જે પણ 100 વર્કરો અને 10% વર્કરો 15,000 નીચેની સેલેરી હોય તો જ મળી શકશે. આજે જે પણ નિયમો છે એ થોડા એમાં છૂટછાટ આપવી જોઈએ. 100 વર્કરો અને જે 10%નો સ્લેબ છે કાઢી નાખવો જોઈએ અને પીએફ જે છે એમાં સરકારે મદદ કરવી જોઈએ. એ સિવાય જે એક્સપોર્ટર્સ છે, જેમ કે અમારે 70% ઓફ પ્રોડક્ટ્સ જે એક્સપોર્ટ થાય છે અને મેઇનલી યુએસએમાં જે થાય છે, એટલે એક્સપોર્ટ્સને લગતા જે બેનિફિટ્સ છે એ વધારવા જોઈએ. જેમ કે MSME લાઇસન્સ છે એની જે ટકાવારી છે, જે પર્સન્ટેજ બેનિફિટ આપે છે એમાં વધારો કરવો જોઈએ. બીજું કે ડ્યુટી ડ્રોબેક છે એમાં પણ વધારો કરવો જોઈએ. અને એ સિવાયના પણ બીજા જે પેકેજ ડાયરેક્ટ બેનિફિટ મળે એવા કંઈક પેકેજ બહાર પાડી અને સરકારે MSME સેક્ટર સ્પેશિયલી એક્સપોર્ટર્સને મદદ કરવી જોઈએ. ના, એ પણ અમારે એસોસિએશન થ્રુ એપ્લિકેશન કરવાની હતી. સાપર વેરાવલ એસોસિએશન જ છે અને બહુ સરસ એસોસિએશને કામ કરેલું છે. અમારે તેને જ એપ્રોચ કરીને ત્યાં અરજી કરવાની હતી અને તે લોકો કલેક્ટર પાસે ફોરવર્ડ કરી અને પરમિશન અમને બધાને અપાવેલી છે. જેને ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરવાની ગણતરી હતી પણ બહુ સરસ સારી રીતે વ્યવસ્થિત કામ એસોસિએશન લેવલે થયેલું છે. આ ઉપરાંત લોકડાઉન પહેલાની ફેક્ટરી ઉત્પાદન લગતી શું પરિસ્થિતિ હતી અને હાલમાં શું પરિસ્થિતિ છે? ઓવરઓલ આપણે જોઈએ તો ગયા વર્ષે પણ વર્ષ તો થોડું ઇન્ડસ્ટ્રીઝ માટે નબળું જ હતું અને ઇન્ટરનેશનલ લેવલે બહારની પણ વાત કરીએ તો ત્યાં પણ થોડુંક સ્લો જ હતું. એટલે ગયા વર્ષ પણ આમ જુઓ તો ઇન્ડસ્ટ્રીઝ માટે ચેલેન્જિંગ હતું અને એવું લાગે છે કે આ વર્ષે સારું એવું ચેલેન્જિંગ જ એટલે કે બહુ થોડુંક ડિફિકલ્ટ જ રહેશે એવું મને એવું પર્સનલી લાગે છે કે ગયા વર્ષ આના વર્ષ કરતાં સારું કેવરાવશે એટલું અમારે ધ્યાન રાખવું પડશે. અને ઇન્ડસ્ટ્રીઝને સરકાર પાસેથી પણ ઘણી અપેક્ષા છે કે સરકાર થોડોક સહયોગ આપે તો આમાંથી આપણે બહાર નીકળી શકીએ બધા સાથે. ખાસ તો વર્કર્સ એમ્પ્લોઈઝ એ ઇન્ડસ્ટ્રીના હાથ પગ કહી શકાય. બરાબર. ત્યારે અત્યારના આપના એમ્પ્લોઈઝ અને વર્કર્સની શું સ્થિતિ છે? ઓવરઓલ અમારી ઇન્ડસ્ટ્રીઝ ફેમિલી બિઝનેસ જેવું જ કામ કરીએ છીએ અને વર્કર્સને ઇન્ડિવિજ્યુઅલી વી આર વેરી એટેચ અને સારી રીતે અમારે કનેક્શન એ લોકો સાથે છે. શરૂઆતમાં જ્યારે ફેક્ટરી ચાલુ કરી લગભગ 10 થી 12 દિવસ થયા ત્યારે 2-3 દિવસ અમને બધાને સમજાવવામાં અને બધી રીતે ડિસ્ટન્સ રાખવાનું, સેનિટાઇઝેશન રાખવાનું, ટેમ્પરેચર લેવાનું અને સેતુ એપ્લિકેશન બધાને લોન્ચ કરાવી. આ બધી વસ્તુ અમે સમજાવી મિટિંગ કરીને અને એ લોકો અત્યારે એ રીતે કામ કરે છે. અત્યાર સુધી પરિસ્થિતિ બહુ સારી છે, વાંધો નથી. 35-40% જે ગવર્મેન્ટે કહેલું છે એ પ્રમાણે ફેક્ટરી અમે બધા પ્રોડક્શનમાં લીધેલી છે અને આવતા દિવસોમાં ડિમાન્ડ અને સરકારની કેવી અપેક્ષા અને કઈ રીતે અમને ગાઈડ કરે છે એ રીતે અમે આગળ કામ કરીશું. આ ઉપરાંત અત્યારે જે માલનું ઉત્પાદન આપણે શરૂ રાખ્યું છે ત્યારે કાચા માલ અને માલની નિકાસ માટેની શું વ્યવસ્થાઓ છે? શરૂઆતમાં તકલીફ હતી પણ છેલ્લા 3-4 દિવસથી એ થોડુંક સ્ટ્રીમલાઇન થતું જાય છે. કાચો માલ પણ જે ફૂલ લોડ ટ્રક છે એની આવક ચાલુ થઈ ગઈ છે અને એક્સપોર્ટમાં પણ ત્યાં પોર્ટ ઉપર ઘણા કન્ટેનર આવેલા પડેલા અને અહીંથી અત્યારે માલ ભરાવાના હિસાબે થોડુંક ડીલે હતું પણ અત્યારે ધીમે ધીમે બધી વસ્તુ સ્ટ્રીમલાઇન થતી જાય છે. આ ઉપરાંત કોરોના એક એવો પ્રશ્ન છે કે દરેક વ્યક્તિના મનમાં એક મૂંઝવણ ઊભી કરે છે. ત્યારે તમારા વર્કર્સને તમે આમાંથી કઈ રીતે બહાર લાવીને કામ કરવા માટે પ્રેર્યા? કોરોના એ વસ્તુ ખાલી આપણા દેશ પૂરતી જ નથી પણ ઇન્ટરનેશનલી આ રોગ ફેલાયેલો છે અને આ વસ્તુ હું એવું માનું છું કે જ્યાં સુધી વેક્સિન નહીં આવે ત્યાં સુધી આપણને બધાને ધ્યાન રાખવું પડશે. અને પર્સનલી અમે વર્કર્સને વાત કરેલી છે કે આ લાંબો ટાઈમ ચાલશે એ ટાઈપનો ડિઝીઝ છે, રોગ છે અને મેઇન 3 વસ્તુ ઉપર ભાર દેવાનો છે કે થોડાક અંતરે આખા દિવસની અંદર 5 થી 6 વખત પોતાનું સેનેટાઈઝ હાથનું કરી લેવાનું, મોઢે સુધી હાથ ન જાય એનું ધ્યાન રાખવાનું. બીજું માસ્ક પહેરીને કામ કરવાનું. માસ્કથી ઘણું આપણે પ્રોટેક્ટ કરી શકીએ છીએ. અને ત્રીજું આપણે ડિસ્ટન્સ રાખીને કામ કરવાનું જેથી એકબીજાને કોઈને ચેપ ન લાગી શકે એનું ધ્યાન રાખવાનું. આ ઉપરાંત આગામી દિવસોમાં તંત્ર પાસે, સરકાર પાસેથી આપની શું અપેક્ષાઓ છે? સરકારે અત્યાર સુધી બીજા
કમ્પેરના દેશની અંદર આપણે વિચારીએ તો ઇન્ડિયામાં બહુ જ સરસ કામ કરેલું છે અને પર્સનલી હું વેરી સેટિસ્ફાઈડ છું કે આ રીતે સરકારે આપણા દેશની અંદર 130-35 કરોડની પ્રજામાં આ રીતે આખું તંત્રથી લઈને બધી રીતે સારી રીતે કામ કરેલું છે. બીજી રીતે વિચારીએ તો ફાર્મર્સ માટે, પછી લોઅર ક્લાસ પીપલ માટે એટલે BPL માણસો માટે, APL માટે ડાયરેક્ટ ટેક્સ બેનિફિટ આપેલા છે અને ઘણી જગ્યાએ એ લોકોએ ફૂડ ગ્રેન્સ એટલે કે ખાવાની ખાદ્ય ખોરાક વસ્તુ પણ આપેલી છે. તો એ લોકોને બેનિફિટ ઘણો એવો મળેલો એવું અમને દેખાય છે. ફાર્મર્સને પણ ઘણા બેનિફિટ આપેલા છે, પણ MSME સેક્ટર માટે મેજર એવા કોઈ અત્યાર સુધીના બેનિફિટ આપેલા નથી. 2-3 વસ્તુ સરકારે કરેલી છે. એમાં મેઇન તો એ લોકોએ PFનો બેનિફિટ આપેલો છે કે PF જે વર્કર્સને કંપની પાસેથી 12% અને વર્કર્સના 12% દેવાના હોય છે. એ સરકારે 25%, 24થી 25% જે છે એ સરકાર ભરી દેશે આવતા 3 મહિના માટે. પણ આ બેનિફિટ છે ને એ 97% આપણે જુઓ ને તો ઇન્ડસ્ટ્રીઝના 97% MSMEના છે. એમાંથી મારા હિસાબે 5થી 10% ઇન્ડસ્ટ્રીઝને ફાયદો મળે એવો બેનિફિટ છે. બીજું એને બેનિફિટ એક આપ્યો છે ઇલેક્ટ્રિસિટી ફિક્સ ચાર્જ જે લાગે છે, ડ્યુટી લાગે છે, એ બેનિફિટ આપ્યો છે જે બધી ઇન્ડસ્ટ્રીઝને બેનિફિટ મળે અને એ બધાએ મેળવેલો છે અને આવતા કેટલા ટાઈમ માટે દેવાના છે એ હજી ચોખ્ખોટ નથી કરી, પણ આ એપ્રિલ મહિનાનું જે ફિક્સ્ડ ઇલેક્ટ્રિસિટી ચાર્જ હતો એ અત્યારે વાઇપ ઓફ કર્યો છે. જે પણ બેનિફિટ છે ને એ બહુ મોટો બેનિફિટ ન કહેવાય, બહુ મિનિમમ બેનિફિટ છે, પણ સારો એક ડિસિઝન છે અને આપેલું છે. ત્રીજું એક ટર્મ લોન અને કેશ ક્રેડિટ લોન જે બેંકમાંથી ઇન્ડસ્ટ્રીઝે લીધેલી છે એમાં એ લોકોને અલગ અલગ સ્કીમથી ડિલે પેમેન્ટની સગવડ આપેલી છે. પણ એ વસ્તુ એવી છે કે પેમેન્ટ તો કરવાનું જ છે, પણ એમાં ડિલે કરવાનું છે, એમાંથી ડાયરેક્ટ કોઈ બેનિફિટ એવો આપેલો નથી. આ મેઇન 3 મેજર મારા હિસાબે ઇન્ડસ્ટ્રીઝવાળાને બેનિફિટ આપેલા છે. હવે બીજી રીતે વાત કરીએ તો સરકારે અત્યાર સુધી આપણે કોરોનાને પ્રોટેક્ટ આપણા દેશની અંદર ઓછા માણસોને કેમ ચેપ લાગે એના માટેનું કામ કર્યું છે અને આવતા દિવસોમાં કરવાનું પણ છે. પણ સામે સામે બીજી રીતે વિચારીએ તો ઇકોનોમીને પણ આપણે ડેવલપ કરવાની છે. ઇકોનોમી હશે તો જ આપણું ઇન્ડસ્ટ્રીઝનું, આપણા દેશનું ડેવલપમેન્ટ થશે. તો 3-4 વસ્તુ આપણે વિચારી શકીએ કે અમારા લેવલે કે આ બેનિફિટ સરકારે વિચારીને કંઈ પાસ ઓન કરવા જોઈએ. તો પહેલી વાત કરીએ તો કેશ ક્રેડિટ લિમિટ છે કે ટર્મ લોન જે આપેલી છે બધા જે કારખાને લીધેલી છે એમાં ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ બેનિફિટ સરકારે વિચારી અને કાંઈ દેવો જોઈએ. બીજી વાત કરીએ તો બધી ઇન્ડસ્ટ્રીને નાના મોટા વર્કર્સ કામ કરે છે. નાના મોટા એટલે કે 5-10 માણસોથી લઈને 500, 1000, 2000 માણસો સુધીના વર્કર્સ છે કે જેને બધાએ એઝ એ પોતાની જવાબદારીથી ઇન્ડસ્ટ્રીઝે એ લોકોને પગાર આપવા માટેની બાંયધરી એટલે કે 8 કલાક ભરી દે છે. ગયા મહિનામાં છેલ્લા 10 દિવસના અને આ મહિનામાં 22થી 23 દિવસના પગાર મેજોરિટી ઓફ ઇન્ડસ્ટ્રીઝે વેજીસ દેવા માટે લગભગ સંમત થયા છે. એટલે ઇન્ડસ્ટ્રીઝ એઝ એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે મોરલી ડ્યુટી ગણી અને એ વસ્તુનું ધ્યાન આપવા માટે નક્કી કર્યું છે. પણ સરકાર પાસેથી અમે એક્સપેક્ટ કરીએ છીએ કે સરકારે આ વસ્તુનું ધ્યાન આપી અને કાંઈ ઇન્ડસ્ટ્રીઝને પાસ ઓન કરવું જોઈએ. ત્રીજી વાત કરીએ તો આપણા દેશની અંદર ચાઇનાથી ઘણી વસ્તુ ઇમ્પોર્ટ થાય છે અને બીજા દેશોમાં પણ થતી હશે. તો સરકારે આપણું ઇકોનોમીનું ડેવલપમેન્ટ કરવા માટે ચાઇના ઉપર જે વસ્તુ આવે છે ઇન્ડિયામાં એના ઉપર કોઈ એક એન્ટી ડમ્પિંગ ડ્યુટી આ પછી થોડુંક વધારે ડ્યુટી નાખી અને ઇન્ડિયાને પ્રોડક્ટ કેમ વધારે વપરાય એ બાજુ થોડુંક વિચારવું જરૂરી ગણાય. બીજી વાત કરીએ
તો જીએસટીનો કોઈ બેનિફિટ જો શક્ય હોય તો જીએસટીનો બેનિફિટ પણ સરકારે પાસ ઓન કરી અને જીએસટી થોડોક સ્લેબ ઓછો કરી અને ઇકોનોમીમાં કન્ઝમ્પશન વધારવા માટેનું પણ કંઈક કામ કરવું જોઈએ. એના પછીની આપણે વાત કરીએ તો જીડીપી ઇન્ડિયાએ અત્યારે આપણું જે જીડીપી છે ઘણા દેશોએ 15%થી 20% પોતાના જીડીપીના રેશિયોમાં ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી પેકેજ ડિક્લેર કરી અને ઇકોનોમીને ડેવલપ કરવા માટેનું કામ કરેલું છે. આપણા દેશની અંદર હજી અત્યાર સુધીના જે પેકેજ આપેલા છે ફાર્મર્સને, નાના માણસોને કે ઇન્ડસ્ટ્રીઝને, એવા મેજર પેકેજ કોઈ છે નહીં, આપેલા નથી. અને હું એવું માનું છું કે અત્યારે એ 1 થી 2% આપણા જીડીપીના પેકેજ પ્રમાણેનું પેકેજ આપેલું છે. તો આમાં આગળ વધી અને વધારે શક્ય હોય તો એવું કંઈક કામ કરી અને સરકારે ઇન્ડસ્ટ્રીઝ અને ઇકોનોમીને ડેવલપ કરવા માટે સહયોગ દેવો જોઈએ. મારું નામ મૌલિક પટેલ છે. મારી ફેક્ટરીનું નામ રેઇનબો ટેકનોકાસ્ટ છે અને હું અહીંયા મેનેજિંગ ડાયરેક્ટર તરીકેની ફરજ બજાવું છું. મૌલિકભાઈ, હાલમાં જે લોકડાઉન છે ત્યારે ધંધાને છૂટ આપવામાં આવી રહી છે, ત્યારે આપના ઉદ્યોગની હાલની સ્થિતિ શું છે, શું કહેશો? સરકારશ્રીએ છૂટ તો આપેલી છે, તે મુજબ અત્યારે એવી આશા છે કે ધીમે ધીમે લોકડાઉન હળવું થતાં અને આ જે કોરોનાના કેસ છે એ પર્ટિક્યુલર જોઈએ તો રાજકોટ શહેરમાં ઘટતા અમને એવું લાગી રહ્યું છે કે હવે ધંધા અને બધું સમયસર અને નિયમિત ધીમે ધીમે થતું જશે એવી આશા છે અત્યારે તો. મૌલિકભાઈ, લોકડાઉન પહેલાંની સ્થિતિ શું હતી, હાલમાં કઈ રીતનું આપને લાગી રહ્યું છે અને આપને ત્યાં કેટલા વર્કર અત્યારે કામ કરી રહ્યા છે? લોકડાઉન પહેલાંની સ્થિતિ તો સારી જ હતી. બિઝનેસ ને બધું બહુ ખૂબ જ સરસ હતું અમારે તો. અને લોકડાઉન થયું અને એ પછી પર્ટિક્યુલર જોવા જઈએ તો અત્યારે અમારે ત્યાં કામ કરતા જે મજૂરો છે, કામદારો પરપ્રાંતીય, એ લોકો અત્યારે પોતાના રાજ્યમાં જવા માટે અત્યારે ઉત્સુક વધારે દેખાઈ રહ્યા છે એવું લાગે છે. તો સરકારશ્રીને એવી વિનંતી છે કે એના પલાયન અત્યારે નહીં પણ થોડાક સમય પછી રાખે તો જેથી કરીને લોકડાઉન ખુલે છે તો અમને પણ થોડુંક આ જે 1.5 મહિનો અમારો ગયો છે એ બહુ ખરાબ ગયો છે. તો અત્યારે જો અમારે લોકડાઉન ખુલે ને અમને જો ઓર્ડર્સ ને એવું અમારી પાસે છે તો મજૂર વર્ગો અમને સાથ સરકાર આપી અને અમારી સાથે રહીએ તો અમે કામ કરી શકીએ અને જે આ નુકસાન થયું છે 1.5 મહિનાનું એ ઓછું થઈ શકે એટલા માટે. આપને ત્યાં હાલમાં કેટલું રો મટીરિયલ અવેલેબલ છે અને અત્યારે કેટલું પ્રોડક્શન થાય છે? રો મટીરિયલ તો અત્યારે અમારી પાસે અવેલેબલ છે અને ધીમે ધીમે આવક પણ ચાલુ થવા માંડી છે એટલે એ તો અત્યારે ટેન્શન ઓછું છે. અત્યારે આપને ત્યાં કેટલું રો મટીરિયલ ઉપલબ્ધ છે અને અત્યારે કેટલું પ્રોડક્શન કરવામાં આવે છે? રો મટીરિયલ તો ઉપલબ્ધ હતું. જ્યારે લોકડાઉન થયું ત્યારે સદભાગી અમારી પાસે મટીરિયલ પૂરતું હતું અને લોકડાઉન ધીમે ધીમે એના નિયમો હળવા થતા ગયા છે તો મટીરિયલની આવક પણ ચાલુ થઈ ગઈ છે. પહેલાં અમારું પ્રોડક્શન જો કહી શકી તો એની સરખામણીમાં અત્યારે અમારું પ્રોડક્શન માત્ર 40 થી 45% છે, જે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમને અનુલક્ષીને અમારે કરવું પડે એ પ્રમાણે અમે કરીએ છીએ. સરકાર તરફથી આપને શું અપેક્ષાઓ છે? સરકાર તરફથી અપેક્ષાઓ એ છે કે જીએસટી દર જે હવે લાગશે એ થોડાક સમય માટે એને ઓછો કરવા માટે વિનંતી, પ્લસ અમને જે ઇલેક્ટ્રિસિટીના યુનિટનો ચાર્જ લાગે છે એ પણ ઓછો કરવા માટે વિનંતી, અને લોન કે જે અમારા બધા ઇન્ડસ્ટ્રીઝમાં લોન ને આ તે બધું હોય તો હોતું હોય છે તો એના હપ્તા તો ઠીક છે સરકારશ્રીએ કહેલું છે કે 3 મહિના માટે નથી કપાવાના, પણ એનો વ્યાજ દર છે એ પણ થોડાક સમય માટે ખૂબ જ ઓછો કરી દઈએ તો અમે આમાંથી સર્વાઈવ કરી શકીએ એમ છીએ. આપ એક્સપોર્ટ કરો છો બારે અને હાલમાં એની સ્થિતિ શું લાગી રહી છે આપને? એક્સપોર્ટ કરીએ છીએ અમે અને હાલમાં તો આખા વિશ્વમાં લોકડાઉન છે તો અમારા જે ક્લાયન્ટ છે એને જોઈતું મટીરિયલ જ અત્યારે લિફ્ટ કરે છે. પણ ભવિષ્યની સ્થિતિ એ લાગે છે કે જે રીતના મોદી સાહેબે પણ કીધું હતું કે ભાઈ તમે તૈયારી રાખજો, હવે પછીના ફ્યુચરમાં ઘણા બધા ઓર્ડર્સ અને ઘણું બધું રોકાણ આવવાનું છે તો અમે એના માટે રાહ જોઈ રહ્યા છીએ અને હોપફુલી એવું જ થવાનું છે એવું અમને લાગે છે. આપના જે કારખાનામાં કેટલા મજૂરો કામ કરે છે અને એમના જે પરપ્રાંતિયો છે એમના માટેની કઈ કઈ વ્યવસ્થાઓ આ લોકડાઉન દરમિયાન આપના દ્વારા કરવામાં આવી હતી? મારી ફેક્ટરીમાં અંદાજે 100 થી 125 જેટલા મજૂરો કામ કરે છે અને એમાં અંદાજે 50 થી 60 જેટલા પરપ્રાંતીય મજૂરો છે. લોકડાઉન દરમિયાન એને અમે એક પણ વસ્તુનું ઉણપ પડવા નથી દીધી. ઇવન અહીંયા કરિયાણાની જે દુકાનો છે
ત્યાં પણ અમે એડવાન્સ પૈસા આપી દીધેલા હતા કે ભાઈ અમારા મજૂરોને કાંઈ પણ જરૂર પડે તો તમારે એને પહોંચાડી દેવાનું, અને બાય ચાન્સ જો એવું લાગે તો અમને ફોન કરજો, તો અમે પણ જો પૈસા પૂરા થઈ જશે તો અમે દેવા આવી જશું, પણ અમારા મજૂરોને કાંઈ ન થવું જોઈએ. ઇવન એ સમયગાળા દરમિયાન અમે મજૂરોને મિનિમમ વેતન પણ ચૂકવેલું છે, જે 8 થી 9 કલાક દેવાના હોય છે. એટલે તો અમે કહીએ છીએ કે 1.5 મહિના સુધી અમે જે મજૂરોનું ધ્યાન રાખેલું છે, તો હવે લોકડાઉન જો હળવું થશે અને મજૂરો એના દેશમાં વયા જશે તો આ સમયમાં અમે તો બહુ હેરાન થઈ જશું જો હવે વયા ગયા તો મજૂરો. મારું નામ વિજયભાઈ સિયાણી છે અને મારી કંપનીનું નામ શાઇનિંગ એન્જિનિયર્સ એન્ડ ફાઉન્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ છે. આ કંપનીનો જન્મ 1968માં એક બહુ જ નાના પાયે કરેલો છે અને મારું ડેઝિગ્નેશન અત્યારે આ કંપનીમાં હું એઝ અ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળું છું. વિજયભાઈ, અત્યારે આપણે વાત કરી તો આપે કેટલું અભ્યાસ કર્યો છે અને શરૂઆત ક્યાંથી હતી આપની, કઈ જગ્યાએ આપણે અભ્યાસ કર્યો છે? મારું પ્રાથમિક છે ને એ મેં વિરાણીમાં કમ્પ્લીટ કર્યું છે. 10 ધોરણ સુધી હું વિરાણીમાં ભણ્યો. ત્યાર પછી ઓછા માર્ક્સ આવવાને કારણે મને વિરાણીમાં 11-12માં એડમિશન ન મળ્યું. એને લઈ અને હું પંચશીલ વિદ્યાલયમાં ભણી 11-12 કમ્પ્લીટ કરી કોમર્સમાં, અને કુંડલિયા કોલેજમાં મેં કોલેજના SY BCom સુધી અભ્યાસ કર્યો છે. તમે સ્કૂલમાં અભ્યાસ કર્યો છે, કોલેજમાં અભ્યાસ કર્યો છે, બંનેમાંથી તમને કઈ લાઈફ વધારે મજા આવી છે, કોલેજ લાઈફમાં કે સ્કૂલ લાઈફમાં? ઓબ્વિયસલી સ્કૂલ લાઈફમાં. એનો કોઈ એવો યાદગાર કિસ્સો કે જે તમને આજ દિન સુધીની યાદ હોય? અમારી વિરાણી હાઈસ્કૂલ છે ને એ એકચ્યુઅલમાં વિરાણીમાં ભણતા લોકો માટે કહેવત હતી અમે જ્યારે ભણતા ત્યારે કે ભાઈ વિરાણીના વાંદરા કહેવાય, એને કોઈ દિવસ હેરાન ન કરાય, નહીં તો રીવડાઈ લોકો તોફાન કરે ને કરે. આ અમારી સ્કૂલની છાપ હતી જેમાં અમે બધાય સામેલ હતા. જેના કારણે બસમાં જવાનું હોય તો બસવાળા અમને બધાને વિરાણીના જેટલા પણ સ્ટુડન્ટ હોય એ બધાને પ્રોપરલી અંદર લે, નહીં તો ધક્કામુક્કી કરવાની અમને બધાને છૂટ હતી. કોઈ તોફાન કરે તો બસમાંથી અમે ઉતારી અને પાછા બસને ચાલુ કરાવીએ એવી છૂટ હતી. એટલે આ બધા જે બચપનના તોફાન કહેવાય આ બધા મને થોડા ઘણા યાદ છે. એવું ક્યારેય બન્યું છે કે સ્કૂલમાં બંક માર્યો હોય, કોલેજમાં બંક માર્યો હોય, ક્યાં તો કોઈ ટીચરને હેરાન કર્યા હોય, પરેશાન કર્યા હોય? ના, એવું યાદ નથી, કારણ કે તોફાની સ્ટુડન્ટ તરીકે મારી સ્કૂલમાં મારું નામ નહોતું, પરંતુ 11-12 પછી લગભગ અમે કંપની આવવા જવાનું ચાલુ કરી દીધું હતું. મારા કાકા છે શ્રી મનસુખભાઈ સિયાણી, એના દેખરેખ હેઠળ અમારો આખો જોઈન્ટ ફેમિલી અમે બધા રહેતા હતા. અત્યારે એનો પરિવાર છે યુએસમાં સેટલ થઈ ગયો, જેથી કરી અને મારો પરિવાર છે પર્સનલી મારા ફાધર, હું, મારા બ્રધર, અમે બધા આ કંપની ચલાવીએ છીએ. અધરવાઇઝ અમારું જોઈન્ટ ફેમિલી છે ને એ તાકાતવાળું અને આજે પણ કોઈ પણ જાતના ડિસ્પ્યુટ વગર ચાલતું અમારું પરિવાર છે. તમે કેવડી ઉંમર હતી તમારી ત્યારે તમે આ બિઝનેસ સંભાળવાનું ચાલુ કર્યું, યા તો શીખવાનું શરૂ કર્યું કે ધંધો કઈ રીતે કરાય? આ ધંધામાં હું આવ્યો 1991 અને પૂરેપૂરો જે સંભાળવાની મને મારા કાકાશ્રીએ પરમિશન આપી અથવા તો મને હેન્ડઓવર કર્યું એ વર્ષ હતું 2011. 2011થી આ કંપની સતત હું અને મારો નાનો બ્રધર વત્તા જે કાંઈ મારા ટીમ મેમ્બરો છે એને લઈ મારા પપ્પાના માર્ગદર્શન હેઠળ અમે આ લોકો આ કંપની ચલાવીએ છીએ. લોકડાઉન પહેલાં અમારે સિઝનની બરાબર શરૂઆત થઈ હતી ને અમારો ફેબ્રુઆરી માર્ચમાં સિઝનનો પીરિયડની શરૂઆત થાય છે ને બરાબર સિઝનની ચાલુ થઈ હતી ને બરાબર પછી લોકડાઉન આવ્યું એટલે ફરજિયાત અમારે બિઝનેસ અમારે બંધ કરવો પડ્યો છે. લોકડાઉનને કારણે જે અત્યારે ઉદ્યોગો છે એમાં શું શું તમને પડકારો સામે આવ્યા છે? અત્યારે તો ઘણા બધા પડકારો તો આવે છે, ખાસ કરીને હરીફાઈના ધંધામાં હરીફાઈને લીધે અમારા જે વેચાણ માટેનું છે તો એમાં એ ટકાવારીમાં 7 થી 8% અમારે ડાઉન રેટમાં માલ વેચવો પડે છે અને માલ સ્ટોક પણ અમારા સિઝનના હિસાબે આ વખતે વધારે માલ હતો, 7 થી 8 કરોડ રૂપિયાનો માલ હતો અંદાજિત. અને આ ઉદ્યોગો છે એને ફરી ધમધમતા કરવા માટે શું પગલાં લેવા જોઈએ? હવે ફરી ધમધમતો કરવા માટે તો એ તો ખાસ કરીને અત્યારે જે લોકડાઉનમાં અમુક જે નિયમો છે કે દાખલા તરીકે ટ્રાન્સપોર્ટ માટેના જે અત્યારે પૂરતા પ્રમાણમાં આપણે ખુલ્લા નથી તો એ ખરેખર ખુલવા જોઈએ અથવા તો એને એ રીતે મંજૂરી આપવી જોઈએ. પછી રસ્તામાં
જે હેરાનગતિ પોલીસો દ્વારા અથવા તો ડિપાર્ટમેન્ટ દ્વારા થતી હોય તો એમાં પણ એને રાહત એટલે ટૂંકમાં ભલે ચેક કરવાની ફરજ છે પણ ચેક કરીને બધી વસ્તુ કે ડોક્યુમેન્ટ્સ ને બધું હોય બરાબર તો એને જવા દેવા જોઈએ ને ખોટી રીતે હેરાન ન કરવા જોઈએ ખરેખર. આપના ઉદ્યોગની હાલની પરિસ્થિતિ શું લાગી રહી છે આપને? અત્યારે તો હવે અમારે તો સમજી લ્યો કે હવે માનો સિઝન ખુલતા હવે અત્યારે તો સિઝન કદાચ ન પણ ખુલે ને ખુલે તો એ શોર્ટ પીરિયડ માટે ખુલે, કારણ કે પછી તો હવે ચોમાસું માથે છે જૂન મહિનામાં, એટલે ચોમાસામાં અમારા સિઝન પછી ડાઉન થઈ જાય અત્યારે ને સીધો એનો પીરિયડ જન્માષ્ટમી પછી એમ કે દિવાળી આસપાસ પીરિયડ આવે ત્યાં સુધી તો અમારે ઘણું એમ કે ઓલું ભોગવવાનું આવે. અત્યારે જે રીતે લોકડાઉનમાં ઉદ્યોગોને છૂટછાટ આપવામાં આવી છે તો આપણા ઉદ્યોગમાં અત્યારે કેટલું રો મટીરિયલ ઉપલબ્ધ છે અને ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાના કારણે તમને શું સામનો કરવો પડે છે? અત્યારે રો મટીરિયલ અત્યારે અમારા પૂરતું અત્યારે માનો 15 દિવસ કે વધીને 1 મહિના સુધીનું રો મટીરિયલ છે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ એની સામે અત્યારે માણસોના મોટા પ્રોબ્લેમ પાછા થઈ ગયા છે. જે અત્યારે લોકડાઉનમાં અમે માણસોને સાચવ્યા હતા અને રાખ્યા હતા તો પરપ્રાંતીય જે માણસો હતા એ અત્યારે જતા રહ્યા છે. એટલે એને હિસાબે કારણ કે હવે પ્રોડક્શનમાંય કાપ આવશે, વેચાણમાંય કાપ આવશે. અત્યારે આપને ત્યાં કેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને જે પરપ્રાંતીયો છે એમના માટે તમે શું શું વ્યવસ્થા કંપનીમાં કરી આપી છે? અત્યારે પરપ્રાંતિયો માટે તો અમે અત્યાર સુધી તો એને રહેવા માટેની તો સગવડ હતી જ, સાથે સાથે એને જમવા માટેની સગવડ કરી આપી હતી, ચા પાણીની વ્યવસ્થા કરી આપી હતી ને એને કોઈ જાતની તકલીફ ન પડે એ રીતે એમ કે ભાઈ એને ટૂંકમાં ફેક્ટરીમાં જ રહેવાનું એ રીતે આખું એને બહાર જવાની જરૂરિયાત જ ઊભી ન થાય એ રીતની વ્યવસ્થા આખી કરી હતી. આપ એક્સપોર્ટ કરો છો બહારના દેશોમાં તો હાલમાં વૈશ્વિક સ્તરે આપના ઉદ્યોગની શું પરિસ્થિતિ લાગે છે? અત્યારે તો એક્સપોર્ટ કરવામાં એવું છે કે એક્સપોર્ટ તો કરીએ છીએ અમે 15 થી 20% જેટલું કરીએ છીએ, પણ અત્યારે તો શું છે કે ઓલ ઓવર વર્લ્ડમાં પરિસ્થિતિ છે એટલે કોઈ સામેથી આપણા ટર્મ્સ કન્ડિશન પ્રમાણે તૈયાર થાય તો આપણે એને માલ મોકલવા માટે તૈયાર છીએ, તો માલ મોકલી શકીએ છીએ. પણ હવે એમાંય પાછા એટલે ભાવ ને બધા કન્ડિશન ને બધું એને માન્ય રહે તો થાય પાછું. આપણે વાત કરીએ તો કોઈ પણ ધંધા માટે નાણાંની ખૂબ જ જરૂર હોય ત્યારે હાલના સમયમાં અત્યારે નાણાકીય ભીડ ઘણી છે. ઘણી એટલા માટે છે કે અત્યારે રો મટીરિયલની અમે પરચેજ એ રીતે કરી લીધી છે, બેંકની લોન ઉપરથી અમે બધું પરચેજ કરી લીધું છે. હવે એના હપ્તા ભરવાના છે, પછી મિનિમમ અમે જીઈબીના પીજીવીસીએલના બિલ પણ ભરીએ છીએ ને લોનના હપ્તા પણ ભરવા પડે છે. એટલે આ રીતે જોઈએ ને તો નાણાં ભીડ તો ઘણી છે. અને બીજું શું છે કે લોકડાઉનના હિસાબે હવે અમારી જે ઉઘરાણી છે, જે કસ્ટમર પાસે અમે રૂપિયા માગીએ છીએ તો એ અત્યાર સુધીમાં એ નોમિનલ રૂપિયા આવ્યા છે. બાકી તો અત્યારે બધા લોકડાઉનના હિસાબે કહે છે કે ભાઈ અત્યારે અમારે ઇન્કમ અત્યારે આવતી નથી ઉપરથી, એટલે અમારે રૂપિયા બાકી છે એટલે અમે તમારા રૂપિયા બાકી રાખ્યા છે. એટલે એ રીતે અત્યારે ઘણો ઓલો પ્રોબ્લેમ રહે છે નાણાકીય. આપની સરકાર સમક્ષ શું અપેક્ષાઓ છે ધંધાને લઈને? સરકાર તરફથી તો અપેક્ષા તો વધારે પડતું તો શું છે કે લોનમાં હજી રાહત કરી દઈએ, એમ કે દાખલા તરીકે કે ભાઈ લોનનું જે વ્યાજ છે તો વ્યાજ માફ કરી આપે, અથવા તો આજે પીજીવીસીએલના બિલ જે ભર્યા છે તો એમાં એમ કે એ રીતે આપણને રાહત આપે ને આ રીતે એમ કે આગળ જતાં હજી જે પ્રોબ્લેમ છે તો વધારાની લોન પણ આપવાની વ્યવસ્થા કરી આપે ને જેટલું શક્ય હોય એટલું એમ કે ઉદ્યોગોને ધમધમતો કરવા માટે જેટલો ગવર્મેન્ટ પગલાં લે એટલા ઓછા છે અત્યારે તો. ને મેઇન અર્થતંત્રનો આખો આધાર ખેડૂતો પછી આમ અર્થતંત્રનો આધાર જ ઉદ્યોગો છે. એલિકન ટેકનોફોર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર મનીષભાઈ પટેલ આપણી સાથે છે. મનીષભાઈ, લોકડાઉન પહેલાં અને લોકડાઉન પછી આપના ઉદ્યોગની સ્થિતિ શું?
લોકડાઉન પહેલાં માર્કેટમાં મંદી તો હતી જ, અને અત્યારે તો વધુ સ્લો છે. બહારથી મટીરિયલ આવતા નથી, જેના કારણે હલાવવું બહુ જ મુશ્કેલ છે. 7-8 કલાક માંડ ચાલે છે, પણ આ તો શું છે કે મજૂરોને હલાવવા માટે, રોકવા માટે ચલાવી છે. આટલો પગાર હાથે નીકળે. અત્યારે જે મુખ્ય સમસ્યા કહી શકાય એ મુખ્ય સમસ્યાઓ કે મુખ્ય સમસ્યામાં એવું છે સાહેબ કે બહારથી એક તો ઓર્ડર નથી આવતા, બધું માર્કેટ ચાલુ નથી, અને સ્ટીલ કંપનીઓ ચાલુ નથી થઈ, જેના હિસાબે રો મટીરિયલ પણ આવતું નથી. પરપ્રાંતિયો મજૂરોનો પણ એક સમસ્યા છે, ટ્રાન્સપોર્ટેશનની છે, એ કેટલી અસર કરે? પરપ્રાંતિયોની તો છે, જે બધા ઘરે જવાની વાત કરે છે, જે ગવર્મેન્ટે ટ્રેનો ચાલુ કરી એના હિસાબે એ બધા ઘરે જવાની વાત કરે છે, જેથી હાલ 15 દિવસ પછી ઉદ્યોગ ચલાવવા બહુ જ મુશ્કેલ થઈ જશે. ટ્રાન્સપોર્ટેશન હિસાબે જો અત્યારે પ્રોડક્શન છે એ ઇન હાઉસ પડ્યું જ છે, બહાર જઈ શકતું નથી, અને બહારથી કોઈ મટીરિયલ આવી શકતું નથી. સરકાર પાસે કઈ પ્રકારની અપેક્ષા રાખો? સરકાર કઈ પ્રકારની પેકેજ આપે તો તમારા ઇન્ડસ્ટ્રીઝ ઝડપથી સર્વાઈવ થઈ શકે? સરકાર એક તો બધું ટ્રાન્સપોર્ટેશન અને સ્ટીલ પ્લાન્ટ ચાલુ કરે તો રો મટીરિયલ આવી શકે, અને અમે જે કંપનીઓમાં સપ્લાય કરીએ છીએ એ કંપનીઓ ચાલુ થાય તો અમારું રો મટીરિયલ જઈ શકે, અને થોડી ઘણી આ જે લિમિટો છે તેમાં ઇન્ટરેસ્ટની સહાય આપે તો પણ સારું છે. ઇન્કમટેક્સ અને જીએસટીના પણ પ્રશ્નો છે, એ કેટલા અસર? જીએસટી અને ઇન્કમટેક્સના ઘણા અસર કરે છે, કારણ કે હાલ અત્યારે જીએસટી ભરવાના પેમેન્ટ માર્કેટમાંથી આવતા નથી, ઇન્કમટેક્સ ભરવાના આવતા નથી, ઇલેક્ટ્રિસિટી બિલ ટાઈમે ભરવા પડે છે. હજુ સુધી કોઈ સહાય ગવર્મેન્ટ તરફથી મળી નથી. નાના ઉદ્યોગોને મોટો પ્રશ્ન એક આર્થિક તરલતાનો હોય છે, આર્થિક પ્રશ્ન મહત્વનો હોય છે, તો એમાં સરકાર કઈ પ્રકારનું પેકેજની અપેક્ષા? આપણે પહેલાં તો જે તે આ ટર્મ લોનો છે, લિમિટ છે, એના ઇન્ટરેસ્ટની થોડી સહાય કરે, જીબીના લાઇટ બિલ છે તે લેટ ભરવાની સહાય કરે, જીએસટીમાં 2-3 મહિના રાહત આપે, ઇન્કમટેક્સમાં આપે, તે બધી. લોકડાઉન પછી કઈ પ્રકારનું તમારી ઇન્ડસ્ટ્રીઝને ફરીથી કાર્યરત થતાં કેટલો સમય લાગશે? 6 મહિના તો કમસે કમ લાગશે જ, કારણ કે પરપ્રાપ્તિ મજૂરો જો ઘરે વયા જશે એ ઓછામાં ઓછા 3-4 મહિના પછી રિટર્ન આવશે. અર્થમોર્સના બેરિંગ્સ બનાવતી પાવર મેટલ કંપનીના ડિરેક્ટર શાંતિલાલ લાડાણી આપણી સાથે છે. શાંતિભાઈ, લોકડાઉન પહેલાં અને લોકડાઉન પછી આપના ઉદ્યોગની શું સ્થિતિ છે? લોકડાઉન પહેલાં 100% બિઝનેસ હતો, અત્યારે 0%. ગવર્મેન્ટના પ્રોબ્લેમ, માણસોના લેબરના ઘણા પ્રોબ્લેમ ચલાવી ગયા. અત્યારે મંજૂરી આપી છે ગવર્મેન્ટે, પણ લેબર નથી ચલાવવા માટે. હવે ગવર્મેન્ટ લેબર અહીંથી બીજા પ્રાંતિને મોકલી આપશે તો અમારો બિઝનેસ 100% બંધ થશે. ગવર્મેન્ટને અમે 100% કહીએ છીએ કે તમે ઇન્ટરેસ્ટમાં બેનિફિટ આપો, અમારા જે પણ લોન છે એમાં 100% આપો, કારણ કે અત્યારે લોનના હપ્તા ચાલુ છે ઓલરેડી. માણસો નથી તો ફેક્ટરી બંધ છે, માણસોને ઓલરેડી અમે પગાર આપીએ છીએ સેલેરી બંધમાં, પણ તો પણ માણસો વયા ગયા છે. અત્યારે માણસો અમારી પાસે 10 છે 60 માણસોમાંથી, તો અમારે ફેક્ટરી હલાવવામાં તકલીફ પડે છે. ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરીએ છીએ કે લોનની બેનિફિટ આપે, અમારા જીએસટી અથવા આઈટીમાં બેનિફિટ આપે. શાંતિભાઈ, લેબર વર્કની ઉપરાંત જે ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા પણ મોટી છે અને રો મટીરિયલની છે, તો એમાં કઈ? અમારે અત્યારે બિઝનેસ ઓલ ઇન્ડિયામાં છે, તો અત્યારે ટ્રાન્સપોર્ટ 90% નાના ટ્રેડિંગના કામમાં અમે સપ્લાય કરીએ છીએ, તો એ ટ્રાન્સપોર્ટ બંધ છે ઓલરેડી. ઓલ મેટ્રો સિટી બંધ છે, તો અમે ડિસ્પેચ અત્યારે 100% બંધ છે, તો બિઝનેસ અત્યારે અમારો 100% બંધ છે. છેલ્લા 40 દિવસથી આપણી ઇન્ડસ્ટ્રીઝ બંધ હતી, હવે સરકારે છૂટછાટ આપી છે, તો જે ફરીથી સ્ટાર્ટ કરવામાં આપને કેટલો સમય લાગશે, અને પહેલાં જેટલું આપણું પ્રોડક્શન થાય એના માટે કેટલો સમય લાગશે? પહેલાં તો લેબર પાછા રિટર્ન આવે ત્યારે અમારી ફેક્ટરી 100% ચાલુ થશે. હવે ગવર્મેન્ટ હવે કોરોના ક્યારે પૂરું થાય ને ક્યારે લેબર પાછા આવે ત્યારે અમારે 100% ચાલુ થાય. મિનિમમ 6 મહિના નીકળશે એવું લાગે છે જોતા અત્યારે. ગવર્મેન્ટ પાસે કઈ પ્રકારની અપેક્ષા રાખો છો? ગવર્મેન્ટ કઈ પ્રકારનું પેકેજ આપે તો તમારી ઇન્ડસ્ટ્રીઝને ઝડપથી? ગવર્મેન્ટ અત્યારે એક તો જેની લોન છે નાના માણસોને, કે કિરાયા પર ફેક્ટરી છે, લોન ભરે છે નાના માણસ, ને 100% એને બેનિફિટ આપવો પડશે તો એ બચી શકશે. એ બચી શકશે નાના યુનિટ, તો અમે બચી શકશું, બાકી શક્ય નથી. યુનિટને મોટો ફટકો પડે છે અત્યારે. એ ઉપરાંત બીજી કોઈ સમસ્યા કે જેનાથી તમારી ઇન્ડસ્ટ્રીઝને? મેઇન ટ્રાન્સપોર્ટ, લોકલ ટ્રાન્સપોર્ટ એ અત્યારે પ્રોબ્લેમ છે ચલાવવામાં, કારણ કે રેડ ઝોન છે ત્યાં જઈ નથી શકતા. અમુક ટ્રાન્સપોર્ટ બારે કે અમારે ડિસ્પેચ કરવું મેટ્રો સિટી, બોમ્બે, દિલ્હી, એ બંધ છે તો અમે ડિસ્પેચ કરી શકતા નથી. એટલે મિનિમમ 6 મહિના અમારે લાગશે એવો ટાઈમ એવું લાગે છે જોતા.